नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 210 मोक्ष मार्ग શું છે તેની પ્રાપ્તિનો ક્રમ કેવો છે? તત્વાર્થ સૂત્રમાં મોક્ષ માર્ગની પરિભાષા આ પ્રમાણે બતાવી છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ની એકતાને મોક્ષ માર્ગ કહે છે. એનો અર્થ એ થયો કે એકલું દર્શન, એકલું જ્ઞાન અને એકલું ચારિત્ર એ મોક્ષ માર્ગ નથી, અને દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા પણ મોક્ષ માર્ગ નથી, પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન આત્માના શ્રદ્ધા ગુણની પર્યાય છે, સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણની પર્યાય છે, અને સમ્યક ચારિત્ર આત્માના ચારિત્ર ગુણની પર્યાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેય આત્માના ગુણોની પર્યાય છે, એટલે મોક્ષ માર્ગનો સંબંધ આત્મા સાથે છે. આમાં શરીર સાથે મોક્ષ માર્ગનો સંબંધ નથી. સમ્યક દર્શન એટલે કે સાચી માન્યતા, અને સાચી માન્યતા જેમ પ્રતીતિ અને પરિણતિના સ્વરૂપમાં ચર્ચા કરી હતી કે પરિણતિ જે ટકે છે એ પ્રતીતિના બળ પર ટકે છે. જેટલી પરિણતિ નિર્મળ થાય છે એ પરિણતિ પ્રતીતિના બળ પર નિર્મળ થાય છે. એટલે પેલા જે પૂર્ણ રૂપે હિંસા અત્યારે કરવા વાળી પરિણતિ છે, હવે એ પરિણતિ નિર્મળ થઈ કે હવે અહિંસક પરિણતિ થઈ, તો અહિંસક પરિણતિ પૂર્ણ હિંસક પરિણતિથી સીધી નથી થતી. પેલા પૂર્ણ હિંસક પરિણતિથી અંશે 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 હિંસા છૂટે છે, અને પછી એવી રીતે કાળાંતરે એ પૂર્ણ અહિંસક થાય છે. અને ક્રમ એવો જ છે કે કોઈ 10 બીડી પીવે છે તો એને એમ નથી કહેવાતું કે તું બીડી પીવાનું છોડી દે. એ 10 બીડીમાંથી પેલા 8 બીડીએ, 5 બીડીએ, 2 બીડી એને ક્રમે ક્રમે ઘટાડશે, અને પછી એવી રીતે પૂરી રીતે બીડી છોડશે. તો એવી રીતે કહે છે કે પરિણતિ અત્યારે હિંસક છે, અને એમાંથી અહિંસક પરિણતિ થાય એના માટે એને ક્રમે ક્રમે પરિણતિને નિર્મળ કરવાની. તો ક્રમે ક્રમે નિર્મળ કરવાનો અર્થ એ કે મોટી હિંસાથી બચીને નાની હિંસા તરફ એ આવે. જેમ કે માંસ ખાવામાં પણ પાપ છે, અને વનસ્પતિમાં પણ પાપ છે, પણ માંસ ખાવામાં 3 જીવોની હિંસાનું પાપ છે, અને વનસ્પતિમાં એકેન્દ્રિય જીવની હિંસાનું પાપ છે. તો એ બંનેમાં ભેદ છે. એટલા માટે પેલા જે વધારે ઇન્દ્રિય વાળા જીવો છે એની હિંસાથી બચીને પછી ઓછી ઇન્દ્રિય વાળા જીવોની હિંસા તરફ આવે, અને એમ ક્રમે ક્રમે કરતા વધારે હિંસાથી. એટલે પેલા જૈન દર્શનમાં એ કીધું છે કે વનસ્પતિ ખાનારાને સમ્યક દર્શન ન થાય એવો નિયમ નથી, પણ માંસ ખાનારાને સમ્યક દર્શન ન થાય. કે 3 જીવોની જે હિંસા કરે એ જીવને સમ્યક દર્શન ન થાય. તો એ અપેક્ષાએ ત્યાં વાત કરી છે કે વધારે હિંસાથી ઓછી હિંસા તરફ. બાકી સામે જીવ તો એ એક જ છે ને, કે બધા આત્મા એક સમાન છે, બધા આત્મા એક સમાન છે, પણ ત્યાં એ જીવમાં વ્યવહારથી જે ભેદ પડ્યો છે એના કારણે અહીંયા વ્યવહારથી અને પાપમાં પણ એને ભેદ પડે છે. જેમ કે નાથુરામ ગોડસે ગાંધીજીને ગોળી મારી,
અને કોઈ વ્યક્તિ કોઈ બીજા એક વ્યક્તિને ગોળી મારે, તો કે જેટલા ગોળી મારનારા છે બધાને ફાંસીની સજા નથી મળતી, કે કોને માર્યા છે એ ખાસ જોવાય કે ગાંધીજીને માર્યા તો એના કારણે એને વધારે મોટી સજા મળી, અને અહીંયા કોઈ સાધારણ વ્યક્તિને મારે તો એને એવી સજા નથી અપાતી. તો એવી રીતે પંચેન્દ્રિય જીવનો ઘાત કરનારાને એકેન્દ્રિય જીવનો ઘાત કરવો, તો એમાં પંચેન્દ્રિયના ઘાત કરનારાને વધારે પાપ લાગે છે, એકેન્દ્રિય જીવનો ઘાત કરનારાને ઓછું પાપ લાગે છે. કારણ કે ત્યાં ઇન્દ્રિયોનો ઘાત ઓછો થયો છે, ઓછી ઇન્દ્રિયોનો ઘાત થયો. ત્યાં એક સાથે 5 ઇન્દ્રિયનો ઘાત થયો છે અને અહીંયા 1 ઇન્દ્રિયનો ઘાત થયો છે. એટલે એની પ્રાપ્તિ એવી રીતે છે કે પૂર્ણ રૂપે શુદ્ધ પરિણતિ જે છે એ એક સાથે નથી થતી, એ ક્રમે ક્રમે થાય છે. ચોથા ગુણસ્થાને એકેન્દ્રી કે ત્રસ એટલે સ્થાવર કે ત્રસ કોઈ જીવની હિંસાનો ત્યાગ નથી. 5મા ગુણસ્થાનમાં ત્રસ જીવની હિંસાનો તો પૂર્ણ ત્યાગી છે અને સ્થાવર જીવની હિંસાની ત્યાં છૂટ છે. અને 6થા ગુણસ્થાનમાં તો ત્રસ અને સ્થાવર એ બંને જીવોની હિંસાનો ત્યાં ત્યાગી છે, એટલે ત્યાં મહાવ્રત કહેવાય છે. 5મા ગુણસ્થાનમાં અણુવ્રત કહેવાય છે અને 4થા ગુણસ્થાનમાં અવ્રત કહેવાય છે. એ જે ક્રમ જે અવ્રત થી અણુવ્રત ને અણુવ્રત થી મહાવ્રતનો જે ક્રમ છે એ ક્રમ કોના બળ પર વધે છે, એમાં ઉન્નતિ થાય છે કોના બળ પર થાય છે, તો કે એ પ્રતીતિના બળ પર થાય છે. આ જે વાત થઈ અવ્રત, અણુવ્રત અને મહાવ્રત, એ તો પરિણતિની વાત થઈ કે આત્મામાં પરિણતિ હવે એવી નિર્મળ થતી ગઈ કે હવે અહિંસક પરિણતિ થતી ગઈ. પણ એવી અહિંસક પરિણતિનો આધાર કોણ, તો કે એ પ્રતીતિ. એ પ્રતીતિના બળ પર કે શરીર પર મચ્છર બેસે તો મચ્છરને ઉડાડવો નથી, તો આવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવાનો ભાવ જેને આવ્યો છે, તો એ ભાવ હું શરીર છું એમ માનીને જો આવ્યો હોય કે આ શરીર મારું છે અને મારે હવે આ મચ્છરને ઉડાડવો જ નથી, તો કહે છે કે એ પરિણતિની નિર્મળતા નથી, એ એનું ચારિત્ર નથી. કારણ કે ત્યાં હજી પ્રતીતિમાં તો એમ જ પડ્યું છે કે આ મારું છે, અને પ્રતીતિમાં જેને મારું માન્યું હોય અને ચારિત્રમાં એના ઉપર અત્યાચાર થતા હોય તો એનો એ જ્ઞાતા નહીં રહી શકે, કારણ કે એમ માને છે કે આ મારું છે. એટલે પેલા મારાપણું તૂટે છે અને પછી એના ઉપર થતા અત્યાચારો, ઉપસર્ગો, પરિસહો, જે કંઈ પણ શરીરની સ્થિતિ થાય એનો જ્ઞાતા એ રહી શકે છે. અને સાધનાની શરૂઆત જ્યાં કરવામાં આવે ત્યાં પહેલા જ ઊંધા ક્રમથી જે શરૂઆત થાય છે એના કારણે મોક્ષ માર્ગ જીવ પ્રાપ્ત કરતો નથી. પહેલા એ કે બસ માખી મચ્છર બેસે તો પણ એને ઉડાડવી નહીં, પંખો અત્યારે ગરમી લાગતી હોય, પંખો બંધ છે, પંખો ચાલુ કરવો નહીં, બસ પરસે દ્રષ્ટિ ત્યાં જઈ રહી છે, પરસેવો થઈ રહ્યો છે, સહન થતો નથી, પણ તો પણ સહન કરવા માટેનો એનો પ્રયત્ન અને પુરુષાર્થ ચાલે છે કે એ અવળો પુરુષાર્થ છે. પેલા એ પ્રતીતિ એવી દ્રઢ થાય કે આ શરીરથી હું જુદો છું, અને એવી પ્રતીતિ થયા પછી જો એ પરસેવો હશે કે શરીરની જે કંઈ પણ અવસ્થા થશે એ અવસ્થાનું એ જ્ઞાતા રહી શકશે ને, એ જેટલું જ્ઞાતા પણ ટક્યું એનું એ ચારિત્ર છે. ચારિત્ર એનું નામ નથી કે દ્રષ્ટિ તો ત્યાં જઈ જ રહી છે કે તમારે જો મોક્ષ જોતો હોય તો મોક્ષ જ્યારે થશે ત્યારે તમારે આ શરીરને છોડવું પડશે. અને પ્રતીતિના અંદર જો એકત્વ ન તૂટ્યું હોય પ્રતીતિમાંથી, અને જો એવો મોક્ષ મળતો હોય તો એ મોક્ષ સંસાર અવસ્થાના દુઃખ કરતા પણ વધારે દુઃખદાયક થઈ જશે. એ મોક્ષ દુઃખદાયક થઈ જશે પ્રતીતિમાંથી દેહનું એકત્વ ન તૂટ્યું હોય તો. કેમ કે અત્યારે આ શરીરમાં મારાપણાનો ભાવ છે, પૂરેપૂરું મારાપણું છે કે આ શરીર મારું છે અને મારે મોક્ષે જવું છે. હવે મોક્ષે જવાનો મતલબ એ કે આ શરીરને તો છોડવું પડશે, શરીર સાથે એમ તો મોક્ષે જવાતું નથી. કે એવો જો અત્યારે મને મોક્ષ મળતો હોય કે આત્મા શરીરમાંથી નીકળીને ત્યાં સિદ્ધિશિલા પર બિરાજમાન થતો હોય, પણ આજે આનો મોહ નથી છૂટ્યો તો એનું દુઃખ કેટલું થશે કે અરે મારી વસ્તુ ત્યાં છૂટી ગઈ. એટલે જેને સમ્યક દર્શન વગર મોક્ષ જોતો છે એ મોક્ષની જે કલ્પના કરીએ તો પણ ખબર પડે કે અત્યંત દુઃખદાયક મોક્ષ હશે. તો એને શું કરવાનું કે પેલા એ માને કે આ મારું નથી. તો શું કે જ્યારે મોક્ષ થાય
ત્યારે આ શરીરથી જ્યારે આત્માનો વિયોગ થાય તો એટલો દુઃખદાયક નહીં લાગે, કારણ કે ખબર છે કે જેને છોડ્યું છે એ મારું નથી. એટલા માટે પ્રતીતિ થયા પછી પરિણતિની નિર્મળતા જે થાય છે એ નિર્મળતા ટકે છે ને એ જ મોક્ષનું કારણ બને છે. એટલે જ પહેલો પુરુષાર્થ સમ્યક દર્શનનો કીધો છે. એટલે જ ચોથું ગુણસ્થાન પહેલા બતાવ્યું છે અને પાંચમું છઠ્ઠું ગુણસ્થાન એ પછી ક્રમે ક્રમે આગળ બતાવ્યું છે. એમાં ત્રણેયની એકતાને મોક્ષ માર્ગ કીધો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. કે આત્મામાં અનંત ગુણ છે, પણ અનંત ગુણની દરેક પર્યાય અશુદ્ધ નથી. અશુદ્ધતા જે છે એ અમુક ગુણોની પર્યાયોમાં છે. અને એટલા માટે એ મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિની જે સાધના છે એ એટલી અઘરી નથી, કારણ કે અનંત ગુણોની પર્યાયને શુદ્ધ કરવાની સાધના હોય તો એને બહુ તકલીફ થાય. અનંત ગુણો તો એને જણાતા જ નથી જ્ઞાનમાં. કેવળ જ્ઞાન વગર અનંત ગુણો જણાતા નથી. તો ખબર કેવી રીતે પડે કે મારામાં કયા ગુણમાં કઈ પર્યાયમાં કેવો દોષ છે એનું જ્ઞાન જ એને ન થાય તો કેવળી ભગવાનને થાય. એટલે કે એને તો અત્યારે જે મતિ અજ્ઞાન કે શ્રુત જ્ઞાન અથવા કુમતિ જ્ઞાન કે કુશ્રુત જ્ઞાન જે અત્યારે વર્તમાનમાં છે એના બળ ઉપર એને જો સાધનાની શરૂઆત કરવી હોય તો એને તો જે વસ્તુનું જ્ઞાન લિમિટેડ વસ્તુનું જ જ્ઞાન છે તો એના થકી જ એને સાધના કરવાની છે. અને એ કે બાકી અનંત ગુણો જે છે એ અનંત ગુણો આ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણ સાથે અભેદ છે. એટલા માટે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની નિર્મળતા થતા આખા આત્માનો મોક્ષ થાય છે. દર્શન, જ્ઞાન, ચારિત્રનો મોક્ષ નથી થતો. કારણ કે જેના કારણે આત્માનું પરિભ્રમણ થતું હતું એ આખા આત્માની અશુદ્ધિના કારણે નહોતું થતું. એ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયની જે અશુદ્ધતા હતી એના કારણે જ પરિભ્રમણ થતું. આ અભેદતા છે. એટલા માટે કે કોઈ આત્મા મિથ્યાત્વથી ઘેરાયેલો છે અને એ મિથ્યાત્વનું જ્યારે એ ફળ ભોગવે તો એનો શ્રદ્ધા નામનો જે ગુણ પર પદાર્થમાં પોતાપણું કરે છે, શ્રદ્ધા ગુણની પર્યાય ભૂલ કરી શ્રદ્ધા ગુણની પર્યાય, પણ નરકમાં ને નિગોદમાં શ્રદ્ધા ગુણની પર્યાય એકલી નથી જતી. અનંત ગુણોનો પિંડ એવો આત્મા નરક નિગોદમાં જાય છે. કારણ કે શ્રદ્ધા ગુણ સાથે આત્માના અનંત ગુણોનું એવું અભેદપણું છે. એટલે અનંત ગુણોની શુદ્ધતાની વાત જ નથી કરી કે જેના કારણે થઈને એ અભેદતાના આ એક ગુણની પર્યાયમાં અશુદ્ધતા છે અને એના કારણે નરક નિગોદમાં જાય છે. તો જેના અંદર અશુદ્ધતા છે એને જ શુદ્ધ કરો, બાકી બધાનો વિચાર પણ અત્યારે નહીં કરો. એમાં પણ મૂળને પકડો કે જે 3 ગુણ કીધા છે, 3 ગુણની પર્યાયમાં પણ મૂળ શું છે કે શ્રદ્ધા. અને એ ગુણોની પર્યાયમાં શુદ્ધતા થાય છે તો આખો આત્મા અનંત ગુણોનો પિંડ એવો આત્મા એ સિદ્ધ શિલા પર બિરાજમાન થાય છે. કોઈ વ્યક્તિને કીધું કે ચલો ચાલવા માટે જઈએ ગાર્ડનમાં, તો એને કીધું કે હું નહીં આવી શકું. કેમ નહીં આવી શકે? મારું માથું દુખે છે એટલે નહીં આવી શકે. તો એને કીધું કે તમારે માથેથી થોડું ચાલવાનું છે, પગેથી ચાલવાનું છે. માથું દુખે છે તો ચાલવામાં શું વાંધો છે, ચાલો ને વોક કરવા માટે જઈએ. કે ના, નહીં આવી શકાય. કેમ? દુખે છે માથું, એક અંશ દુખે છે, પણ માથું એકલું ઘરે નથી રહેતું, આખા શરીરે ઘરે રહેવું પડે છે. કેમ? કારણ કે એ માથા સાથે આખું શરીર અભેદ છે, જોડાયેલું છે. જેવું માથું દુખવાનું મટી જાય તો આખું શરીર પછી બહાર ચાલવાનું ચાલુ કરી દેશે. એટલે કે એકની અશુદ્ધતા, એક ગુણની પર્યાયની અશુદ્ધતાના કારણે અનંત ગુણોના પિંડ એવા દ્રવ્યનું પરિભ્રમણ થાય છે અને એક ગુણની પર્યાયની અશુદ્ધતા ટળતા અનંત ગુણોના પિંડ દ્રવ્યની મુક્તિ થાય છે. અને એ જે મૂળભૂત જે ગુણ છે એ શ્રદ્ધા ગુણ છે, માન્યતા સંબંધી ગુણ છે.
અને એટલા માટે એ કહેવાય છે કે સમ્યક દર્શન જેને પ્રગટ થાય છે એને જ નિજ આત્માની અનુભૂતિ હોય છે, એને જ જગતના દરેક પદાર્થનું જ્ઞાન હોય છે, સમજણ હોય છે. એના પહેલા સમજણ પણ નથી હોતી. સમ્યક દ્રષ્ટિ જીવને જ નિમિત્તથી કાર્ય થતું નથી, ઉપાદાનની યોગ્યતાથી કાર્ય થાય છે. નિમિત્તની મુખ્યતાથી ક્યારેય કાર્ય થતું નથી. નિમિત્તની મુખ્યતાથી કાર્યનું કથન કરવામાં આવે છે એવી પ્રતીતિ થાય છે સમ્યક દ્રષ્ટિને જ, મિથ્યા દ્રષ્ટિને જ. એ બોલી લેશે કે ભાઈ આ કામ થયું, ભાઈ હું તો ખાલી નિમિત્ત હતો. એવો વિચાર પણ આવશે કે હું તો ખાલી નિમિત્ત હતો, મેં કંઈ નથી કર્યું. પણ એવી જે પ્રતીતિ છે એ પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને જ હોય કે કાર્યનો કરતા નિમિત્ત નથી, ઉપાદાન છે. રસ્તા પર ચાલતા પગના પરમાણુ અને જમીનના પરમાણુ એ એકબીજાને સ્પર્શતા નથી એવી પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. મિથ્યા દ્રષ્ટિઓ વિચાર કરે કે જમીનના પરમાણુના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એ જમીનના પરમાણુમાં છે, અને પગના પરમાણુના ઉત્પાદ વ્યય દ્રવ્ય એ પગના પરમાણુમાં છે. આ હાથ છે અને આ ટેબલ છે, તો હાથના પરમાણુ આ જે છે એનું પર્યાયનું ઉત્પાદ વ્યય દ્રવ્ય એ અહીંયા છે, અહીંયા નથી. અને અહીંના પરમાણુ જે ટેબલના છે એનું ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ જે પરિણમન થઈ રહ્યું છે એ ટેબલમાં જ છે, અને બંને એકબીજાને સ્પર્શે છે. તેમ છતાં પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય પોતાનામાં હોવાથી એમ કહેવાય છે કે ટેબલ ને હાથ સ્પર્શતો પણ નથી, સ્વતંત્ર છે, એટલે હસ્તક્ષેપ નથી કરતો. આવી પ્રતીતિ સમ્યક દ્રષ્ટિને જોઈએ છે. સમ્યક દ્રષ્ટિને જ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય છે. મિથ્યા દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા હોય, એનો વિચાર હોય, પણ એની પ્રતીતિ ન હોય. કારણ કે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતિનું ફળ નિરાકુળતા છે. ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતિનું ફળ અક્રમ સ્વભાવી આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ છે. જયારે ક્રમબદ્ધ પર્યાયમાં એ વિચાર કરીએ છીએ કે આ બધું ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ છે, પણ દ્રષ્ટિ ત્યાં જ છે, હજી કામ થઈ રહ્યું છે, પણ આ ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ છે. જ્યાં સુધી એ પર્યાય ઉપરની દ્રષ્ટિ રહી, એનો મતલબ કે પર્યાયના ક્રમબદ્ધપણા ઉપર હજી વિશ્વાસ નથી બેઠો, દ્રષ્ટિ જાય છે. શાસ્ત્રોમાં કર્મની થિયોરી બતાવી એ એટલા માટે નથી બતાવી કે કર્મની થિયોરી બતાવીને જીવ કર્મની થિયોરીને બધી જગ્યાએ ઘટિત કરે. નિર્વિકલ્પ થવા માટે કર્મની થિયોરી બતાવી છે. એક વ્યક્તિને કીધું કે તું ભાઈ ધર્મ કર, કે મારી પાસે સમય નથી, કામ ઘણા છે. કે શું કામ છે? ભાઈ જો સવારથી દુકાને જવાનું છે, દુકાને જઈને ત્યાં પછી આ કામ કરવાનું છે, આ લખવાનું છે, આ મૂકવાનું છે, આ વસ્તુ લાવવાની છે, આ કેટલા બધા એને કામની લિસ્ટ બતાવી એને કે છોકરાને ભણાવવાના છે, છોકરાઓનું આ કામ કરવાના છે, પત્નીનું આ કામ કરવાનું છે, ઘર બનાવવાનું, બધા પૂરી લિસ્ટ બને. અને પછી જ્ઞાનીએ કીધું કે આ જેટલી કામની લિસ્ટ છે આ બધું કામ તમારે નથી કરવાનું, આ કામ તો કર્મ સંભાળી લેશે, આ જવાબદારી કર્મની છે. એ ઉદય અનુસાર એ કાર્ય થઈ જાય છે. આ બધા કામ તમારે નથી કરવાના. પેલા તો કેવું હતું મારી પાસે સમય નથી, અને હવે એમ કીધું ને કે આ બધા કામ તમારે નથી કરવાના, આ તો ઉદય કરશે. તો હવે એની પાસે કઈ કરવા જેવું રહ્યું નહીં. તો હવે કીધું કે હવે પૂરેપૂરો સમય છે ને, તો હવે ધર્મ કરો, ચલો હવે આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો. કારણ કે પેલા આત્માનું ચિંતન કરવા માટે સમય નતો, કારણ કે કરવાનું ઘણું બધું હતું. હવે એ જે કરવાનું હતું એ તો ઉદયે સંભાળી લીધું છે, એટલા માટે હવે કરવા જેવું કઈ રહ્યું નહીં. તો હવે આત્માનું એ ચિંતન મનન કરે. જો એ આત્માનું ચિંતન મનન નથી કરતો અને ત્યાં કર્મની થિયરી હજી ઘટિત કરતો રહે કે આ પુણ્યનો ઉદય આવ્યો, અચ્છા છોકરો ભણવા ગયો, બરાબર, આ પાપનો ઉદય આવ્યો, આજે આ ભણવા ન ગયો, એ જ જો ઘટિત કરતો રહે, એનો મતલબ એ કે હજી એને કર્મ સિદ્ધાંત ઉપર પ્રતીતિ નથી થઈ.
એ પ્રતીતિનો મતલબ નિશ્ચિંત થવાનું છે, નિર્વિકલ્પ થવાનું છે. તો આવી પ્રતીતિ પણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અજ્ઞાનીને કર્મના નામ, ભેદ, પ્રભેદ એ બધું ખબર હોય, પણ કર્મના ઉદય અનુસાર કર્મના નિમિત્તથી કાર્ય થાય છે ને હું કાર્યનો અકર્તા છું એવી પ્રતીતિ ન હોય. અને એ પણ કર્મનો ઉદય પણ નિમિત્ત જ છે, પાછો એ કાર્ય કરાવતો નથી. એ પણ પ્રતીતિ સમ્યક દ્રષ્ટિ નથી. નહીં તો પછી પાછા કર્મવાદી થઈ ગયા, બસ કર્મ કર્મ અને કર્મ જ બધું કરે છે. ત્યાં તો પાછી એટલી સ્વતંત્રતા ખબર છે કે આ રેકોર્ડર અહીંથી તૂટી ગયું તો તૂટ્યું એટલે કર્મના ઉદયથી તો તૂટ્યું છે, તો નિમિત્ત છે કર્મ. કારણ કે કર્મનો ઉદય કાર્ય કરે છે. બે વસ્તુનો વિચાર કરવો કે એક જે છે કે એક કર્મ તો ઉદયમાં આવીને નીકળી ગયા, તો કર્મનો ઉદયમાં આવ્યો એટલે કર્મ ખર્ચાઈ ગયા, કર્મનો તો વ્યય થયો. અને અહીંયા કોઈ ઘટના ઉત્પન્ન થઈ, તો જે પોતે વ્યય પામે છે એ બીજાને ઉત્પન્ન કેવી રીતે કરી શકે? જે પોતે મરી રહ્યો છે બીજાને જીવન કેવી રીતે આપી શકે? આ તો એક વ્યવહાર છે કે જેવી રીતે અંધકારનો વ્યય થયો અને પ્રકાશની ઉત્પત્તિ થઈ, અને આપણે એમ કહીએ કે અંધારું ગયું એટલે પ્રકાશ આવ્યો. બાકી જે પોતે વ્યય પામતું હોય એનામાં બીજાને ઉત્પન્ન કરવાની શક્તિ નથી. વ્યય વ્યયને આધીન છે, ઉત્પાદ ઉત્પાદને આધીન છે, સ્વતંત્રતા છે. આવી પ્રતીતિ પણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અને આ સિદ્ધાંતો, જે મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરી, એ પ્રતીતિ જેને હોય એનું જે જ્ઞાન અને એનું ચારિત્ર, એ જ સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કહેવાય. ત્યાં પણ પરિણતિમાં પૂદગલની ક્રિયા સાથે કોઈ સંબંધ નથી બતાવ્યો. પૂદગલની ક્રિયામાં તો હિંસા ને અહિંસા કે અસત્ય કે અસત્ય એની સાથે પૂદગલ સાથે તો એનો સંબંધ છે જ નહીં. ત્યાં પણ એની પરિણતિ સાથે જ સંબંધ છે. જે પરિણતિ ચારિત્ર કીધું છે એ ચારિત્ર ગુણ નો સંબંધ આત્મા સાથે છે. અને એમાં શું દોષ લાગે? તમને રાત્રિ ભોજન કરતા ન જોયા, પાણી ગાળીને પીતા જોયા, તમને કંદમૂળ ખાતા ન જોયા, તમને આઠમ ચૌદસ પાળતા જોયા, તો આ રીતે મેં તમને જોયા એટલે મેં એમ વિચાર્યું કે તમારું ચારિત્ર બહુ ઊંચું છે. તો કે છે આવી રીતે જે ચારિત્રની ઓળખાણ કરે છે, આવા લોકો ડગલે ને પગલે ઠગાવાના છે. કારણ કે એ ક્રિયાથી એને ચારિત્રમાં આપ્યું ને, એટલે હજુ આનાથી પણ વધારે સારી ક્રિયા કરનારામાં હજી વધારે ઠગાશે. અને તે જરૂરી નથી કે આવી ક્રિયાઓ કરનારાની અંતર પરિણતિ નિર્મળ થઈ ગઈ હોય. માત્ર બહારનું રૂપ છે. દેરાસરમાં ગયા ને ટીકો કર્યો, ટીલો કર્યો, ચાંદલો કર્યો છે, તો ચાંદલો કરવાથી પરિણતિ નિર્મળ થઈ એવું કેવી રીતે માપી શકાય? કે આ ધાર્મિક છે એવું કેવી રીતે કહી શકાય? કે આને ધર્મને અપનાવ્યો છે એવું કેવી રીતે કહી શકાય? તો લોકમાં પણ બધાને ખબર પડી ગઈ કે જેટલો મોટો ચાંદલો હોય એટલો મોટો ખતરો સમજવો. કોઈ વેપારી આવે ને તો એમ કે, કારણ કે એ પણ એવા રૂપમાં અત્યારે થયું. ધીરે ધીરે સમજ પડે છે કે આ રીતે બહારની ક્રિયા પલટાતા અંદરનો એનો ભાવ ને અંદરની પરિણતિ એટલી નિર્મળ હશે એવું જરૂરી નથી. એક પરિગ્રહ છોડી દીધો તો એક પરિગ્રહ છોડી દેવાથી તો બીજા ઘણા પરિગ્રહો વધે છે. ઝાડ છે એ ચોમાસાના અંદર ગામડામાં તો આવું કરે કે જયારે ચોમાસું આવે ને ત્યારે લીમડો કે એ હોય તો લીમડાને કપાવી નાખે. કેમ? કારણ કે ચોમાસા જેટલો એને વધારે કાપે ને એટલો એ વધારે ઉગે, એનો વિકાસ એટલો વધારે થાય, એટલો એ હર્યો ભર્યો રહે લીમડો. એક ડાળ કાપી નાખી તો એમાંથી તે એવી બીજી 4 ડાળ નીકળી. એ જ સ્થિતિ છે કે જેણે ડાળીઓને કાપી છે ને, બહારથી જેણે ત્યાગ કર્યો છે ડાળીઓ કાપે છે, મૂળથી નથી કાઢ્યું. જો આ ઝાડને મૂળથી કાઢવામાં આવે તો ડાળીનો કોઈ વિકાસ નહીં થાય. જે ડાળી અત્યારે છે એ પણ જતી રહેશે.
અને ડાળીથી કાપવામાં આવશે તો વધારે સારું ઝાડ થશે. એટલે એવી રીતે પ્રતીતિમાંથી મૂર્છા જે છે એ મૂર્છા નામનો પરિગ્રહ જો છૂટે તો બહારના બધા પરિગ્રહ ઓટોમેટિક છૂટે. પણ બહારનો પરિગ્રહ છોડવાથી અંતરનો પરિગ્રહ તો છૂટતો નથી, હજી બહારનો પરિગ્રહ વધારે વિકસે છે. છે ને શ્વેતાંબર ગ્રંથમાં છે 14 ઉપકરણ સાધુના બતાવ્યા. 14 ઉપકરણ કે આ સાધુ પાસે 14 વસ્તુ હોય. મેં એવા પણ ગ્રહસ્થો જોયા છે કે જેમની પાસે 2 જોડી કપડાથી ત્રીજી કોઈ વસ્તુ નથી, રહેવા માટે ઘર નથી, કઈ નથી, જ્યાં મળ્યું ખાવાનું ત્યાં ખાઈ લીધું, કશું જ નહીં. ઘણી વખત એમ લાગે કે આ દશામાં પણ આટલો પરિગ્રહ, એક કપડા સાથે એક પોટલી બાંધી છે, એક આ લાકડી છે ને આ છે ને તે છે ને કેટલું બધું. તો એક પરિગ્રહ તો આટલો તો છોડ્યો, પણ એમાં પછી કેટલો પરિગ્રહ વિકસી ગયો. અને સૌથી મોટો પરિગ્રહ તો પછી કે શિષ્યનો સમુદાય વાળો, એના વિકલ્પો, એ બરાબર કામ કરે છે કે નહીં, એ બરાબર સાધના કરે છે કે નહીં, એ ભણે છે કે નહીં, એનું કામ કેવું ચાલે છે. તો એ જે બહારનું જે અંતર પરિણતિની નિર્મળતા વગર, પ્રતીતિમાં પલટો આવ્યા વગરનું જે બહારનું ચારિત્ર છે એનું વાસ્તવિક ફળ કેમ નથી મળતું? એનું કારણ એ છે કારણ કે ત્યાં ડાળીઓ તૂટી છે, મૂળથી એનો ત્યાગ નથી થયો. કોઈને એક ખતરનાક ભયાનક એવું સપનું આવ્યું. હવે એ સપનાથી એ બહુ ભયભીત છે, તો એને શું કરવું કે એ સપનાને છોડી દેવું. પણ એ સપનાને છોડ્યું, સપનામાંથી બહાર આવીને તો પછી બીજું સપનું આવ્યું, એમાંથી એ છૂટવાની કોશિશ કરે છે, પાછું ત્રીજું સપનું આવે છે. એક સપનાને છોડવાથી સપના છૂટી નથી જતા, એ તો બીજું સપનું આવશે, બીજું છોડવાથી સપનું નહીં છૂટે, ત્રીજું આવશે. પણ ઊંઘ જો છૂટી જાય તો બધા સપના છૂટી જાય. એને જાગૃત થવાની જરૂર છે. તો પ્રતીતિમાં પલટો આવવાનો અર્થ એ છે કે આત્માની જાગૃતિ થવી. અહીંયા એક વસ્તુ છોડી બીજી વસ્તુ છોડી એમ નહીં, એ તો બીજી આવવાની જ છે પાછી. પણ જો પ્રતીતિ થઈ કે આ કઈ મારું નથી તો પછી હવે એ નહીં આવે. અહીંયા એ જ વાત કહે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. એમાં ખાસ વિશેષતા એ છે કે ચારિત્ર જે શબ્દ વાપર્યો છે, ચારિત્ર ગુણનો સંબંધ પૂતગલની ક્રિયા સાથે જો માનવામાં આવે તો શો દોષ લાગે. જેમ કે એક મિથ્યા દ્રષ્ટિએ મીઠાઈ છે, એ મીઠાઈમાં સુખ માન્યું અને મીઠાઈ ન મળતા એને દુઃખ માન્યું. એટલે સુખ દુઃખના જે ભાવ, સુખ દુઃખનો સંબંધ છે એ મીઠાઈ સાથે એને જોડ્યો. અને એવી જ રીતે કોઈએ મીઠાઈ ન ખાવાને પાપ કીધું અને મીઠાઈ ન ખાવાને ચારિત્ર કીધું, મીઠાઈ ખાવાને પાપ કીધું. તો કહે છે કે એકે સુખને જે માન્યું એ પૂતગલમાં માન્યું અને બીજાએ પણ ચારિત્રને માન્યું એ પણ પૂતગલમાં માન્યું. આ બંનેમાં એક સરખો દોષ લાગે. મિથ્યાત્વ સંબંધી દોષમાં કોઈ ભેદ નથી. શરીરમાં સુખ માનનારામાં, એવા વિષય ભોગોમાં પત્ની સાથે રહેનારા અને સંસારમાં રહેનારા શરીરમાં સુખ માનનારો મિથ્યા દ્રષ્ટિ, અને એક સાધુ કે જે શરીરમાં ચારિત્ર માને છે, કે એ સુખ અને ચારિત્ર બે ગુણ આત્માના હતા, પણ આ ગ્રહસ્થે સુખ નામનો ગુણ શરીરમાં માન્યો, એ સાધુએ ચારિત્ર નામનો ગુણ શરીરમાં માન્યો. બંને આત્માના ગુણને પૂતગલમાં સ્થાપી દીધા અને એના કારણે બંનેને એક સરખું મિથ્યાત્વ પોષાયું, ધર્મ ન થયો. એટલે અહીંયા મૂળ એ બતાવે છે કે પ્રતીતિમાં આત્માનો જે ધર્મ છે એ આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં જ ઘટિત થાય, એની બહાર ક્યાંય ઘટિત ન થાય. તો કે તો શરીરની ક્રિયા જે છે, કોઈ માનો રાત્રિ ભોજન કરે
રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો તો એ ચારિત્ર નથી. તો રાત્રિ ભોજન કરે પછી પાપ નહીં? કે બે વસ્તુ, શરીરની ક્રિયાનું નામ અધર્મ પણ નથી અને શરીરનું ક્રિયાનું નામ ધર્મ પણ નથી. બે વસ્તુ છે. પરિણતિની નિર્મળતાનું નામ ધર્મ છે અને પરિણતિની મલિનતાનું નામ અધર્મ છે. એટલે ચારિત્રનો જે સંબંધ છે એ અંતરની પરિણતિ સાથે જ છે, ચાહે એ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, પણ શરીર સાથે એનો સંબંધ નથી. અને એટલા માટે જ કીધું કે જેને આપણે 5 મહાવ્રત ધારી કહીએ છીએ, એવા ભાવલિંગી મુનિરાજ વિહાર કરતી વેળા 4 હાથ જમીન દેખીને ચાલે છે, તો કોઈ જીવ મરતા નહીં હોય એવું કહેવાય? જીવો તો મરતા હોય છે, પગમાં સૂક્ષ્મ જીવો તો આવીને મરે જ છે. આ ક્રિયાથી થતી હિંસાની વાત કરી, શરીરથી તો પાપ થયું જ છે ને, તો પછી મહાવ્રત કેમ કીધું? એકેન્દ્રિયની પણ હિંસા નથી કરતા એવું કીધું. ત્રસની તો ના જ પાડી, ત્રસની તો 5મા ગુણસ્થાનમાં છૂટી ગઈ, અને સ્થાવરની પણ છૂટી ગઈ એમ કીધું 6ઠા ગુણસ્થાનમાં. તો ત્રસ સ્થાવર સર્વ પ્રકારની હિંસાનો ત્યાગી. ષટકાય જીવ ન હનન તે સબ વિધિ દરવ હિંસા તરી રાગાદિ ભાવ નિવારતે ભાવિત હિંસા ન અવતરી. એટલે ભાવ અને દર્વિત હિંસા ન અવતરી, એટલે ભાવથી અને દ્રવ્યથી બંને પ્રકારની હિંસા જેમને ટળી ગઈ એ ભાવલિંગી સાધુ નથી. 6 જાળાની 6ઠી જાળમાં છે. હવે શરીરથી તો હિંસા થઈ રહી છે, તેમ છતાં પણ એને અહિંસા કીધી. કારણ એ છે કે હિંસક જે પરિણતિ હતી એ હિંસક પરિણતિ છૂટી ગઈ છે. અને એટલા માટે જ ભગવાનનું જે લક્ષણ બતાવ્યું છે કે હું ભગવાનની પૂજા ભક્તિ કરું છું. કયા ભગવાનની? જેમણે ઘર છોડ્યું એમની, કે જેમણે રાત્રિ ભોજન છોડ્યું એમની? ભગવાનનું પહેલું લક્ષણ કીધું વિતરાગી ભગવાનની. વિતરાગી અને સર્વજ્ઞ. વિતરાગતાના નમસ્કાર કરું છું, રાગ દ્વેષ રહિતને નમસ્કાર કરું છું. આમાં ક્રિયા ક્યાંય નથી અંતરની. અને આને એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે હવે આપણે જે માપીએ તો માપવામાં પણ ક્રિયાઓને વારંવાર ન માપીએ. માપીએ તો પરિણતિને જ માપીએ. હવે કે અત્યારે હું કઈ સ્થિતિમાં છું. ક્રિયા પલટાવવામાં એટલું બધું એટલી તકલીફ નથી પડતી. એક પળમાં એ ક્રિયા પલટાઈ જાય છે. પરિણતિમાં તો ક્રમે ક્રમે વિકાસ કીધો છે. રંગીન કપડામાંથી સફેદ કપડા પહેરવામાં તો 1 સેકન્ડ લાગશે, અરે છોડવામાં 1 સેકન્ડ લાગશે. નગ્ન થઈ જવામાં શું, પ્રાણીઓ તો નગ્ન જ છે. પણ અંતરની જે પરિણતિની નિર્મળતા છે એવું ચારિત્ર ત્યાં નથી. એ અહીંયા મોક્ષ માર્ગમાં બતાવાય છે. એ મોક્ષ માર્ગ મુખ્ય કેમ કે કેટલા પ્રકારના છે, કે મોક્ષ માર્ગ 2 પ્રકારના છે એવું જ્યાં લખ્યું હોય કે મોક્ષ માર્ગ 2 પ્રકારના છે, તો એનો અર્થ એમ સમજવો કે મોક્ષ માર્ગ 2 પ્રકારના નથી. મોક્ષ માર્ગનું નિરૂપણ 2 પ્રકારથી કરવામાં આવ્યું છે. નિરૂપણ 2 પ્રકારથી, વસ્તુ એક જ છે, એનું નિરૂપણ 2 પ્રકારથી થાય છે. એક કાચનો ગ્લાસ છે જેમાં પાણી છે, તો એ ગ્લાસને આપણે એમ કહીએ છીએ કે આ ગ્લાસ કાચનો છે, અને બીજું એમ કીધું કે આ ગ્લાસ પાણીનો છે. તો ગ્લાસ 2 નથી, ગ્લાસ તો એક જ છે, પણ એક જ ગ્લાસનું 2 પ્રકારથી નિરૂપણ થાય છે. નિશ્ચય દ્રષ્ટિએ નિરૂપણ કરતા એ કાચનો ગ્લાસ છે, અને વ્યવહાર દ્રષ્ટિએ નિરૂપણ કરતા એ પાણીનો ગ્લાસ છે. એવી જ રીતે મોક્ષ માર્ગ છે એ 2 પ્રકારનો નથી, એ તો એક જ છે.
એક મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી કરવામાં આવ્યું છે. એને નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગના ભેદથી બતાવ્યું છે. તો કયા મોક્ષ માર્ગને નિશ્ચય મોક્ષ માર્ગ અને કયા મોક્ષ માર્ગને વ્યવહાર મોક્ષ માર્ગ કયો? અહીંયા તો ગ્લાસ એ નિશ્ચય, કાચનો ગ્લાસ એ નિશ્ચય ગ્લાસ અને પાણીનો ગ્લાસ એ વ્યવહાર ગ્લાસ. તો કે જે રૂપે એની પરિણતિથી એ તન્મય હોય, એની સાથે એકમેક હોય, એ તો નિશ્ચય. અને એની સાથે કોઈ હોય ને એના કારણે એને આરોપ મૂકવામાં આવ્યો હોય એનું નામ વ્યવહાર, સાથે હોવાના કારણે. તો શું કીધું કે જ્ઞાનીને ચારિત્ર ગુણની પરિણતિ જેટલા અંશે નિર્મળ છે, જે 4 કસાઈ ચોકડી છે અનંતાનુબંધી વગેરે, તો એમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ 3 કસાઈ ચોકડીનો અભાવ થયો અને 1 કસાઈ ચોકડીનો ઉદય છે. તો જેટલા અંશે પરિણતિ નિર્મળ છે, આમ જોઈએ તો 75%, સમજવા માટે 75% પરિણતિ નિર્મળ છે, એનું નામ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને એ નિર્મળ પરિણતિની સાથે જ્યાં હજી 25% રાગના ભાવ છે, શુભરાગ જે આવે છે, એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એ વ્યવહાર મોક્ષ માર્ગ છે, આ શુભરાગ. પણ ક્રિયા તો નિશ્ચયથી પણ મોક્ષ માર્ગ નથી ને વ્યવહારથી પણ મોક્ષ માર્ગ નથી. ખાસ તો એ છે, નિશ્ચય મોક્ષ માર્ગ પણ ભાવ જ છે અને વ્યવહાર નિશ્ચય મોક્ષ માર્ગ છે એ વિતરાગ ભાવ છે, અને વ્યવહાર મોક્ષ માર્ગ છે એ વિતરાગ ભાવની સાથે જેટલો હજી રાગ શુભરાગ છે એ રાગનો ભાવ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. અને એ શુભરાગ જે છે એ વ્યવહાર મોક્ષ માર્ગ ત્યારે છે જો નિશ્ચય મોક્ષ માર્ગ છે, તો નહીં તો એ પણ વ્યવહાર મોક્ષ માર્ગ નથી. જેમ કે દયા દાન વ્રત તપના ભાવ મિથ્યા દ્રષ્ટિને આવે, શુભ ભાવ, તો એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. કારણ કે નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. આ ચર્ચા આપણે પેલા એકવાર કરી હોય તો, કે એક તો છે મમ્મીના ભાઈ એ મામા, એ સગા મામા છે, એ નિશ્ચય મામા છે, અને મામાના મિત્રને પણ મામા કેવા, અથવા મિત્રના મામાને પણ મામા કેવા, બંનેને કહેવાય. મામાના મિત્રને પણ મામા કહેવાય અને મિત્રના મામાને પણ મામા કહેવાય. તો કે એ વ્યવહાર છે. ઘરે જમાઈ આવ્યા છે તો એ નિશ્ચય મહેમાન છે, અને એની સાથે બીજા 4 જણા પણ આવ્યા છે તો એ વ્યવહારથી મહેમાન છે. એની પણ દેખરેખ ધ્યાન આપણે એવી રીતે જ રાખીએ છીએ. ખાવા માટે બેસે તો બધાને એક સરખી રીતે જ બેસાડીએ છીએ. ખબર છે કે આ બધા મૂળ મહેમાન નથી, મુખ્ય મહેમાન તો આ જ છે, પણ એની સાથે છે એટલા માટે એને પણ વ્યવહાર કહેવાય, એને પણ વ્યવહારથી એવી રીતે મહેમાન કહેવાય છે. તો એવી રીતે શુદ્ધ પરિણતિની સાથે જેટલી અશુદ્ધ પરિણતિ હજી છે, રાગાદી શુભરાગ વાળી, એને પણ વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવાય છે. એ રીતે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગમાં આ કથન અપેક્ષાએ ભેદ બતાવ્યો છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 2 ગાથાઓ મોક્ષ માર્ગ સંબંધિત બતાવી છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે વ્યવહાર પરમાર્થને તે વ્યવહાર સંબંધ. અને એક છે કે આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. એટલે એ રીતે એ મોક્ષ માર્ગમાં કોઈ ભેદ નથી હોતો. મોક્ષ માર્ગ દરેક જીવ માટે એક છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ એ રીતે આત્મસિદ્ધિ અનુશીલનમાં છે ને 36મી ગાથાનું વિવેચન જે કર્યું છે એમાં ડિટેલમાં છે. આનું ડિટેલમાં જો વાંચવું હોય તો એ 36મી ગાથાના ડિટેલમાં વાંચવું.
બીજું એક એ સમજવાનું કે અહીંયા જે સમ્યક દર્શન શબ્દ વાપર્યો, દર્શનનો મતલબ સામાન્ય પ્રતિભાસ નથી લેવાનો, દર્શનનો અર્થ લેવાનો છે પ્રતીતિ. દર્શનનો અર્થ સામાન્ય પ્રતિભાસ પણ થાય છે, જેમ પણ એના માટે એ કે જ્યાં દર્શન, જ્ઞાન, ચારિત્ર આ 3 શબ્દ છે, તો દર્શન, જ્ઞાન, ચારિત્ર 3 શબ્દ જ્યાં લીધા હોય ત્યાં દર્શનનો અર્થ લેવાનો છે પ્રતીતિ, અને જ્યાં દર્શન અને જ્ઞાન 2 જ શબ્દ હોય ત્યાં દર્શનનો અર્થ લેવાનો છે સામાન્ય પ્રતિભાસ. આ ચાવી છે. એટલે જેમ કીધું કે જ્ઞાન, દર્શન, સ્વભાવ આત્માનો છે, ત્યાં દર્શનનો અર્થ લેવાનો સામાન્ય પ્રતિભાસ. અને દર્શન ગુણની પર્યાય અલગ છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન, એ દર્શન ગુણની પર્યાય છે. શ્રદ્ધા ગુણની પર્યાય, દર્શનની અર્થ જ્યારે શ્રદ્ધા થાય તો એની પર્યાય અલગ છે. એમાં મિથ્યા દર્શન ને સમ્યક દર્શન, એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એ અહીંયા 210 નંબરના પ્રશ્નમાં થયું. હવે છે 211. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ એટલે શું? સ્પષ્ટ કરો. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ. સમયસારની 31મી ગાથા આ જ્ઞેય જ્ઞાયક સંકર દોષથી સંબંધિત છે. જ્ઞેયનો અર્થ છે જે જાણવામાં આવી રહ્યા છે તે પદાર્થો, જણાઈ રહેલા પદાર્થો, એ જ્ઞેય. અને જ્ઞાયકનો અર્થ એ છે જાણનાર. જ્ઞેયમાં અહીંયા જે જ્ઞેય શબ્દનો પ્રયોગ કર્યો એ જ્ઞેયનો અર્થ લેવાનો આખું જગત, અને જ્ઞાયકનો અર્થ લેવાનો આત્મા. અને સંકરનો અર્થ છે મિલાવટ, મેળવણ અને દોષ. કે આ જે મેળવણ એ જ દોષ છે. તો કેવી મેળવણ? કે જ્ઞેય અને જ્ઞાયક વચ્ચે એકપણું માનવું, એનું નામ જ્ઞેય જ્ઞાયક સંકર દોષ છે. સમયસારની 31મી ગાથામાં કીધું છે. આ જ્ઞેયની પરિભાષા એ રીતે બતાવી છે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો. ફરીથી, ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો, એ ત્રણેયને કીધા છે જ્ઞેય. અને બીજી બાજુ છે જ્ઞાયક. અને આ બધા જ જ્ઞેય છે, હું એનાથી જુદો છું. ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયોથી અધિક જે આત્માને જાણે છે તે જીતેન્દ્રિય છે. એનો અર્થ છે દ્રવ્યેન્દ્રિય તો આપણને ખબર પડે કે આ જે 5 ઇન્દ્રિયો છે ને, આંખ, કાન, નાક, એને દ્રવ્યેન્દ્રિય કીધી. અને ભાવેન્દ્રિયનો અર્થ કે 5 ઇન્દ્રિયના નિમિત્તથી જે ક્ષયોક્ષમ જ્ઞાન વ્યક્ત થાય છે, જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય છે. ભોગવવાનો ભાવ ભાવેન્દ્રિય નથી. ઇન્દ્રિયોથી ભોગવવાના ભાવનું નામ ભાવેન્દ્રિય નથી. જેમ કે મીઠાઈને ખાવાનો જે રાગ છે એ રાગનું નામ ભાવેન્દ્રિય નથી. જીભ તો દ્રવ્યેન્દ્રિય છે, અને એ મીઠાઈ જીભ ઉપર મૂકતા જે આપણને મીઠાશનું જ્ઞાન થયું એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય છે. જે જ્ઞાન દ્રવ્ય ઇન્દ્રિય થકી વ્યક્ત થયું એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય, અને એ જ્ઞાન ક્ષયોક્ષમ જ્ઞાન છે. અને એ જ્ઞાન જે છે એ પણ મારી પાર્ટીમાં નથી, એ પણ સામાવાળી પાર્ટીમાં છે, જ્ઞેયની પાર્ટીમાં છે, જ્ઞાયકની પાર્ટીમાં નથી. કેમ? કારણ કે એક ક્ષયોક્ષમ જ્ઞાન તો કે જ્ઞાન તો આત્માનું છે, મીઠાનું જ્ઞાન, ખાટાનું જ્ઞાન, કે એ જ્ઞાન ખંડ ખંડ રૂપ જ્ઞાન છે. ઇન્દ્રિયોના નિમિત્તથી થતું જ્ઞાન જે છે એ ખંડ ખંડ રૂપ જ્ઞાન છે. અને જ્ઞાયક અખંડ છે, એટલા માટે હું જ્ઞાયક એનાથી જુદો છું, એ ભાવેન્દ્રિયથી જુદો છું. ભાવેન્દ્રિયથી જુદો છું, દ્રવ્યેન્દ્રિયથી જુદો છું, અને ભાવેન્દ્રિયના વિષયથી પણ જુદો છું. ભાવેન્દ્રિયનો વિષય શું થયો?
આ મીઠાઈ. જીવ દ્રવ્યેન્દ્રિય, મીઠાઈનું જ્ઞાન એ ભાવેન્દ્રિય, અને મીઠાઈ પોતે એ થયું ભાવેન્દ્રિયનો વિષય, જે ઓબ્જેક્ટ છે, જેને જાણ્યું છે. અને આ બધું જ જ્ઞેય છે. જેમ જ્ઞાયક આત્મા, હું જ્ઞાયક આત્મા મીઠાઈથી જુદો, જીવથી જુદો, એવી જ રીતે હું જ્ઞાયક આત્મા મીઠાઈના જ્ઞાનથી પણ જુદો છું. એવી જેને પ્રતીતિ થઈ એને જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટળ્યો એમ કહેવાય. એનો અર્થ એ કે જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટળવાનું બીજું નામ સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. ચોથું ગુણસ્થાન છે. અત્યારે જુદો નથી મને, એક જ મને. અત્યારે એટલું તો ખબર પડે કે ચલો આ મીઠાઈથી હું જુદો છું, પણ એ જયારે શરીરમાં ગઈ તો શરીર બની ગયું તો પછી હું જ આ છું. કારણ કે શરીરનું જેટલું વજન થઈ ગયું મીઠાઈ પેટમાં જતા તરત જ માન્યું કે આ મારું વજન, એટલે ત્યાં તરત જ પાછું એકત્વનો ભાવ થયો. સામે કીધું કે આખા જગતને બે ભાગમાં વિભાજિત કરો, એક ન્યાયકની પાર્ટી અને એક જ્ઞેયની પાર્ટી. મહાભારતનું જે દ્રષ્ટાંત આવે છે ને કે મહાભારતમાં પણ જે શ્રી કૃષ્ણની જીત થઈ એ જીત કોના કારણે થઈ? એટલે અર્જુનની જીત થઈ, અર્જુનની જીત કોના કારણે? કે શ્રી કૃષ્ણના કારણે થઈ. દુર્યોધન અને અર્જુન વચ્ચેનું જે યુદ્ધ થયું તો બંને સહાયતા માટે જાય છે ને શ્રી કૃષ્ણ પાસે અને કહે છે તમે મદદ કરો. શ્રી કૃષ્ણ કહે છે કે એક તરફ મારી આખી સેના હશે અને એક તરફ હું એકલો હોઈશ. પહેલો ચાન્સ દુર્યોધનને આપ્યો. દુર્યોધને વિચાર કર્યો કે યુદ્ધ તો હથિયારોથી લડાઈ, શસ્ત્રથી લડાઈ, સૈનિકોથી લડાઈ, હું આ શ્રી કૃષ્ણને એકલાને પસંદ કરીને શું કરીશ? એ ત્યાં શું કરશે કે વધારે વધારે કે યુદ્ધના મેદાનમાં પ્રવચન આપશે. પણ એને ખબર નથી કે એ પ્રવચનના બળ ઉપર જ તે અર્જુનની જીત આગળ થવાની છે. એ ગીતાનો જે ઉપદેશ આપ્યો છે એના બળ ઉપર એને પસંદ કર્યા આ સેનાને ને એ બધું. પછી અર્જુનનો વારો આવ્યો તો અર્જુનના ભાગમાં શ્રી કૃષ્ણ આવી ગયા. અર્જુન કહે છે મને એક બોલવાનો મોકો આપો. કે શું? કે પેલો ચાન્સ મને મળ્યો સિલેક્શનનો તો પણ હું શ્રી કૃષ્ણ જ માંગે, હું આ સેના ન માંગે. એટલે એમ છે કે એક તરફ એનું આખું સૂત્ર છે યતો કૃષ્ણ તતો જય, કે જ્યાં જે દિશા જે પક્ષમાં કૃષ્ણ છે બસ ત્યાં જીત છે. આમ જોઈએ તો ક્વોન્ટિટીની દ્રષ્ટિએ તો એક કૃષ્ણ એક જ છે અને બીજી બાજુ જોઈએ તો આખું જગત છે, એટલે આખી સૈનિક છે. અને એવી જ રીતે અહીંયા એક બાજુ એકલો આત્મા છે અને બીજી બાજુ આખું જગત છે, નિયો છે, આખું જગત. તો એક એ છે કે હવે સિલેક્શન નો ટાઈમ તમારી પાસે છે, તમારી પાસે એવો અવસર છે કે હવે તમે સિલેક્ટ કરો. અને ત્યાં અર્જુનને તો સેકન્ડ ચાન્સ મળ્યો, તો અહીંયા તમને પહેલો ચાન્સ આપવામાં આવે છે કે તમારે બે માંથી એકવાર કોને સિલેક્ટ કરવા છે. એક તરફ ગામ અને બીજી તરફ રામ, કે જીત રામની થાય છે ગામની નહીં. તો એવી રીતે અહીંયા આપણે જૈન દર્શનમાં પણ આત્માને પણ રામ, આત્મ રામ કીધો છે. તો એ જ કે જ્યારે પણ પ્રતીતિની વાત આવે તો કયા પક્ષને સિલેક્ટ કરવો? તો કે બસ આ ન્યાયક વાળા પક્ષને સિલેક્ટ કરવો અને આ જ્ઞેય વાળા પક્ષને છોડવો. એક સમય એવો આવે કે આ જ્ઞાયક વાળા પક્ષને જે સિલેક્ટ કર્યો, જ્ઞાયકને સિલેક્ટ કર્યો, એ જ્ઞાયક જ જ્ઞેય બની જાય. એટલે જ્ઞેય અને જ્ઞાયક વચ્ચેનો જે છે ભેદ જ ટળી જાય. એટલે પેલા આ જ્ઞેય જણાવતા હતા, આ જ્ઞેય જણાવતા હતા, જણાવવા વાળા પદાર્થો આ થતા હતા. હવે આ જ્ઞાયક જ જણાયો તો જે જ્ઞાયક જણાયો તો જ્ઞાયક જ તે મારા જ્ઞાનમાં જણાવ્યો એટલે એ જ્ઞેય બની ગયો. જ્ઞેયનો અર્થ એમ નથી, પરદ્રવ્ય નથી. અહીંયા જે જ્ઞેય શબ્દ વાપર્યો એનો અર્થ એ રીતે લેવાનો, જે જ્ઞેય જ્ઞાયક શબ્દ વાપરે છે ને આગળ સંકર દોષ છે એટલા માટે એનો અર્થ લેવાનો પરદ્રવ્ય, કારણ કે ત્યાં મિલાવટ છે, બે છે.
અને અહીંયા પોતે જ ન્યાયક છે ને પોતે જ જ્ઞેય છે, ત્યાં બે નથી, એટલા માટે ત્યાં સંકર દોષ નથી, ત્યાં એક જ છે. જ્યાં દ્વંદ છે ત્યાં વિકલ્પ છે. આ બીજો કોઈ છે તો ત્યાં એમાં મિત્રતાનો કે એમાં શત્રુતાનો વિકલ્પ છે, પણ પોતે એકલો છે તો એ પોતે પોતાના મિત્રનો પણ વિકલ્પ નથી અને શત્રુનો પણ વિકલ્પ નથી. એ અહીંયા કહે છે. ત્યાં એ કીધું છે કે જેને જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટળ્યો છે એ જીતેન્દ્રિય છે. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ ટળ્યો છે, જીતેન્દ્રિય છે, અને જીતેન્દ્રિયને જીન કીધા છે, જીતેન્દ્રિય જીન. ત્રણ પ્રકારના જીન કીધા છે. એક જીતેન્દ્રિય જીન, બીજા જીતમોહ જીન અને ત્રીજા ક્ષીણમોહ જીન. સમ્યક દર્શન થઈ જતા એ જીતેન્દ્રિય જીન થાય. મુનિ અવસ્થામાં શ્રેણીના ગુણસ્થાનમાં પછી જીતમોહ જીન છે, અને જયારે મોહ ઉપર પૂર્ણ વિજય મેળવ્યો ત્યારે એ ક્ષીણમોહ જીન થયા. મોહ ક્ષીણ છે. જ્ઞેયમાં રહે છે, ન્યાયક ન્યાયકમાં રહે છે, તેમ છતાં પણ સંકર દોષ કેમ કીધો? એકને થઈ તો જતા જ નથી. જેમ કે જે પદાર્થો આત્માના જ્ઞાનમાં જણાયા એ પદાર્થો તો પદાર્થમાં જ પોતાનામાં જ છે અને હું પોતાનામાં છું, તો પછી એને આત્મા સાથે એક અભેદ કેમ કીધા? સંકર દોષ તો મિલાવટ કીધું ને, મળ્યા જ ક્યાં છે? અલગ જ છે. તો કે આવો દોષ હોવો જ ન જોઈએ. કે હોય છે કેમ? કારણ કે હકીકતમાં નથી મળ્યા, પણ એની માન્યતામાં મળ્યા છે, અને માન્યતામાં મળ્યા છે એના કારણે એને દોષ કીધો છે. આ માન્યતાના દોષની વાત બતાવી છે કે વસ્તુ જુદી છે, પણ જુદી હોવા છતાં પણ એને એકને એક લાગીને એક માની એના કારણે થઈને એને સંકર દોષ કીધો. શ્રદ્ધા ગુણની પર્યાયમાં આ દોષ છે. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ. લક્ષણોથી ભેદ જાણવાનો. જેમ ફૂટબોલની ખેલાડીઓ મેચ રમતા હોય ત્યારે એ વખતે એના કપડાનો રંગ અલગ અલગ છે, કારણ કે અત્યારે 11 અલગ છે ને બીજા 11 અલગ છે, પણ જયારે ગ્રાઉન્ડ પર બંને 22 મળી જશે ત્યારે ઓળખવામાં તકલીફ પડશે કે કોણ પોતાનો ને કોણ પારકો. એટલા માટે એને લક્ષણથી ઓળખવાનું કે આ રંગવાળો પોતાનો ના પારકો. તો એવી રીતે જ્ઞેય અને જ્ઞાયક વચ્ચે જે ભેદથી એ લક્ષણથી ભેદ જાણવાનો કે જ્ઞાયક હું જ્ઞાયક છું ને આ જ્ઞેય છે. તો શું લક્ષણ? તો આ જ્ઞાન અને આનંદ એ મારું સ્વરૂપ છે, એ લક્ષણ. હું શુદ્ધ છું એ મારું લક્ષણ. હું આહલાદ સ્વરૂપ એવો આનંદ જે છે એવા સ્વભાવનો ધની છું એ મારું લક્ષણ. આનંદ લક્ષણ પોતાનું લાગે કે હું આનંદ સ્વભાવી છું, સુખ સ્વભાવી છું, સુખ સ્વભાવી છું. સુખનો વિચાર કરતા પણ દુઃખ મંદ પડે છે. લૌકિક સુખની પણ જો ઈચ્છા કરીએ તો પણ એક વિકલ્પ અંદરમાં પડ્યો હોય એના કારણે પણ વર્તમાનનું દુઃખ દેખાતું નથી. લારી વાળો એ ઘઉંની ને ચોખાની ને બોરીઓ લઈ લઈને ઉચકીને બધે કામ કરે છે, એટલો પરસેવો પડે છે, પણ એને ખબર છે કે આના બદલામાં મને આ પૈસા મળવાના છે, તો એના કારણે થઈને એને દુઃખ દેખાતું નથી. એના તરફ દ્રષ્ટિ પણ નથી જતી. ક્યાં પરસેવો પડે છે એ બધી સ્થિતિ છે,
ઉપયોગ ત્યાં જતો નથી, એ એનું કામ કરે રાખે છે. કારણ કે ત્યાં અંતરમાં સુખની એક અપેક્ષા છે. બસ તો એવી રીતે કે હું અનંત સુખ જેમ લોકમાં પણ સુખની કલ્પના માત્રથી તે દુઃખ ટળી ગયું એનું એ સંબંધી તો ઉપાડવા સંબંધી. તો એવી રીતે કે હું શુદ્ધ છું એવો વિચાર કરવાથી જે પર્યાયમાં પડેલું જે દુઃખ છે એ દુઃખ પણ સહજ ટળી જાય. જ્યાં જ્ઞાયક શબ્દ બતાવે છે, જ્ઞાયકમાં અસ્તિત્વ જ્ઞાયકની છે કે જ્ઞેયોને જાણનાર તે જ્ઞાયક, પણ નાસ્તિમાં બે વસ્તુથી નિષેધ બતાવે છે કે જે જ્ઞાયક છે એટલે કે એ કરતા નથી અને એ ભોગતા પણ નથી. જે કરતા નથી અને ભોગતા નથી એ જ જ્ઞાયક છે. એટલી અંતરની જાગૃતિ દરેક સમયે એ જાગૃતિ કે આ કરનાર, આ કરનાર હું નથી. એ સમયે કે એનો માત્ર જાણનાર જે છે બસ એ જાણનાર જ હું છું. બોલવાની ક્રિયા હોય તો ત્યાં પણ કે બોલવાની ક્રિયા સહજ થઈ રહી છે, ટેપ વાગી રહ્યું છે, બસ એને સાંભળીએ છીએ, એને જાણવાનું કામ જ કરી રહ્યા છે. બસ આ જાણવાનો સ્વભાવ જે છે બસ એ પોતે નિરંતર ત્યાં ચિંતનમાં આવે તો એક વખત જાણવાની પ્રતીતિ થાય. કોઈ સમય એવો આવે કે એને એ પ્રતીતિના બળ પર જ સમ્યક દર્શન થાય. ક્રિયા એવું લાગે કે આ આના હિસાબે છે, ઉદય અનુસાર. હા, એ ઉદય અનુસાર આવે છે. હું તો માત્ર નો જાણદાર બસ જ્ઞાતા કરતા છું. એક એવો વિકલ્પ જયારે ઉઠ્યો, શરૂઆતમાં આ રીતે ચિંતન કર્યું, પણ પછી કે જયારે એવો વિચાર આવ્યો કે આ ક્રિયા તો ઉદય અનુસારે છે, એ વિચારે પણ આ જ્ઞાયકના સ્વરૂપને છોડાઈ દીધું, દ્રષ્ટિમાંથી હટાવી દીધું, તો ત્યારે પછી એ વિચાર પણ નહીં આવે કે આ ઉદય અનુસાર થાય છે શું છે. થાય છે બસ એનો માત્ર જ્ઞાતા છે. લાકડાને સળગાવીને આગ ઉત્પન્ન કરવામાં આવી અને આગ લાગેલી છે, એમાં લોખંડનો ગોળો નાખ્યો એ આગમાં, અને એક આંખ છે કે જે આ લોખંડના ગોળાને અને લાકડાને એ બેને જોવે છે. અહીંયા શું થયું કે આગનો કર્તા કોણ છે? લાકડું. આ બળતણ જે છે એ આગનો કર્તા છે, અને લોખંડનો ગોળો આગનો કર્તા નથી પણ આગનો ભોગતા છે, સહન કરે છે. એટલે લાકડું આગનો કર્તા છે અને લોખંડ આગનો ભોગતા છે. અને એ આંખ શું છે? તો કે એ આંખ એ આગનો કરતા પણ નથી ને આંખનો ભોગતા પણ નથી, એ એનો માત્ર દ્રષ્ટા છે. તો એવી રીતે જ્ઞાયકનું સ્વરૂપ છે કે જે કંઈ પણ અહીંયા થઈ રહ્યું છે, આત્મા એનો કરતા પણ નથી ને એનો ભોગતા પણ નથી, એનો માત્ર જ્ઞાતા છે, દૂર છે. દૂરથી એના જ્ઞેયોને દૂરથી જાણે છે, જ્ઞેયોનો કરતા પણ નથી ને જ્ઞેયોનો ભોગતા પણ નથી. આ બધાનું સાર તો આ જ છે, એક જ લાઈન આવી છે બધાના સારનું. આ પ્રકૃતિ માટે આ બધું પોતાના અંદર આમાં સમજ પૂરી આટલી જે ભણીએ છીએ આ એક લાઈનમાં આ સમજમાં આવી ગયું તો બધું આવી ગયું. જૂનાગઢનો સાર સાર છે, એક જ લાઈનમાં છે. આ બધી મથામણ ના માટે આપણે શીખીએ છીએ આટલા 500 પ્રશ્ન કે 1000 પ્રશ્ન. આજે છેલ્લે તો આજ છે કે ભાઈ આવી રીતે છે, હજારો શાસ્ત્રો પણ આના કારણે છે. કેટલું સિમ્પલ છે. 12 અંગનો સાર જયારે શીખી દો ભગવાનની દિવ્ય ધુની. તમે તો ખાલી હજી આટલું કહો છો કે
પણ કેવળી ભગવાન તો કહે છે કે મેં લોકાલોક ને ત્રિકાળવર્તી લોકાલોક ને જાણ્યું, એમાં કે સાર આ જ લાગ્યો પાછો. મને કોઈ પ્રવચનમાં હું આત્માના વખાણ કરતો હતો તો મને એમણે કીધું કે આત્માથી કોઈ બીજી કોઈ સારી વસ્તુ હોય તો બતાવો, કે આનાથી પણ ચડિયાથી કોઈ વસ્તુ હોય તો તે પણ બતાવો. મેં કીધું મારા જ્ઞાનમાં તો લોકાલોક જણાયું નથી, જેના જ્ઞાનમાં લોકાલોક જણાઈ ગયું એમને પણ હવે આનાથી ઉત્કૃષ્ટ કઈ ન દેખાણું નથી. તો મને હવે ઉત્કૃષ્ટ ક્યાંથી દેખાવાનું છે કોઈ આનાથી? જેને બધું જાણી લીધું એને પણ ઉત્કૃષ્ટ જયારે આત્મા જ દેખાયો કે આત્મા સર્વોત્કૃષ્ટ જગતનો પદાર્થ છે, આનાથી ઉત્કૃષ્ટ બીજું શું છે? એક લાઈને સમજાવો કેટલા શાસ્ત્રો છે, કોઈ સમજણમાં નથી આવતું. મોટી વાત એ જ મોહની મહિમા છે કે શ્રી ગુરુના શાસ્ત્રના કે તીર્થંકર ભગવાનના સાક્ષાત ઉપદેશથી પણ જીવ જે વાતને સમજતો નથી, શીખાડવા છતાં પણ એ શીખતો નથી, સમજતો નથી. અને એક સંસ્કાર એવો છે જે વગર શીખાડે શીખી લે છે, તો કે રાગ દ્વેષના સંસ્કાર. એને કોઈ શીખાડવા નથી પડતા, એ વગર શીખાડે. તો આના ઉપરથી એ સમજ પડે કે જેવી રીતે વર્તમાનમાં એ રાગાદિના સંસ્કારને આ વિતરાગી વચન અસર કરતા નથી, એવી રીતે એક સમય એવો આવશે કે વિતરાગતા પ્રગટ થયા પછી આ રાગીઓના વચન પણ એને અસર નહીં કરે. કારણ કે અંતરની પરિણતિ એવી વણાઈ જાય છે ત્યારે પછી બેયની અસર નથી થતી. રાગીઓને વિતરાગીની અસર નથી થતી, વિતરાગીઓને રાગીની અસર નથી થતી. બાર મહિના છોકરા જોઈએ એને ગુસ્સો કે એને પસંદ ના પસંદ એને પણ એવું થઈ જાય છે. 6-8 મહિના કે 12 મહિનાનું છે, કઈ ધ્યાન નથી, છતાં પણ એને પસંદ હોય તો આ વસ્તુ એને સારી હશે તો એની તો આમ ક્રોધ લાવીને કેવી રીતે ક્યાં મૂકવા જોઈએ? નાનું બાળક ઊંઘતું હોય, એમાં ખાલી 2 મહિનાનું હોય તો પણ આમ ઝટકી જાય તો આંખ મોઢું કરી નાખે છે, હાથ હલી જાય છે, પગ હલી જાય, તો એ ત્યાં પણ એના વિચારોની ધારા તો ચાલુ છે. તો જ આ ચમકે નહીં તો કેવી રીતે ચમકે? કંઈક તો હશે જ આમાં, વિચારધારા તો હશે જ. અને આપણી એટલી હજી નબળાઈ છે કે આપણે સમજી નથી શકતા એ શું સમજે, શું વિચારે. હવે જે સંસ્કારની વાત કરી ને, એ જ સંસ્કાર હું મારા પોતરામાં જોઉં છું. તો એ આને પસંદ ના પસંદ જોઈએ તો આને અમુક વસ્તુ પસંદ હોય તો છોડે પણ નહીં. મોબાઈલ હાથમાં ગીત આવે તો આમ નાચવાનું ચાલુ કરી દે. એને શું સમજે? એક જગ્યાએ ચાલતું હતું પ્રવચન, મેં કીધું તમારા છોકરાને પણ એ વિચાર તો હોય ને, એ તમે સમજી નથી શકતા, અંદરના ભાવો તો છે તમે સમજી નથી શકતા. તો એ ભાઈની પત્ની કે છોકરાની વાત છોડો, કે છોકરાની માને નથી સમજી શકી આજે સુધી, કે ભાવો કોઈના ભાવોને ક્યાં હોય, પોતે પોતાને નથી ઓળખી શકતો કે પોતાને અત્યારે ભાવ કેવા ચાલે છે. જાગૃતિ જ નથી. પણ એટલું છે કે આનું તત્વ ચિંતન ને આના વિચાર ને આ જ પ્રકારના જો સંસ્કાર એના દ્રઢ થાય તો ક્યાંક ને ક્યાંક બીજ રોપાશે, તો ક્યાંક એનું વૃક્ષ ઉગશે. કાનજી સ્વામી તો કહેતા કે જેના કાનમાં આ વાત અત્યારે પડીને રુચિપૂર્વક ને પ્રીતિપૂર્વક જેને સાંભળી 2, 4, 6 ભવે ક્યારેક ને ક્યારેક એ પામશે ને પામશે. રોજ આગળ બેસશે ક્યારેક સાચી વાત. એ તો આગળ બેસે પણ નહીં, ભલે એને ના હોય વણાવટમાં ના હોય, પણ ધીરે ધીરે રોજ ખાસે કીધું પ્રીતિપૂર્વક સાંભળેલી હોવી જોઈએ. કોઈ લાકડી ક્યારે પડે ને ક્યારે ચમત્કાર થાય ને એવા ભાવપૂર્વક નહીં, પ્રીતિપૂર્વક સાંભળેલી હોય. જગતને જજ કરવાની, જગતને ચકાસવા વાળી જે દ્રષ્ટિ જ્યાં સુધી નહીં ચડે ને ત્યાં સુધી અંતર પરિણતિ નહીં ઓળખાય. તમે કેવા છો, તમે કેવા છો, તમે કેવા છો, તમે કેવા છો, આવી પરિણતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પોતાની પરિણતિને ઓળખવાનો એને ટાઈમ જ નહીં મળે. બીજામાં જ ટાઈમ પસાર કરે છે. જે પુરુષાર્થ છે બીજામાં ઘટિત કરે છે. એ પોતામાં કરવો જોઈએ, હું કેવો છું, એ તો વાત આપણામાં આવતી જ નથી. દ્રષ્ટિ ત્યાં જ જાય છે કે ભાઈ આ ભાઈ આવા છે, આ અહીંયા છે, આ આવું કરે છે, આ આવું કરે છે, આ હું શું કરું છું એ ક્યાં.
એનો વિચાર ક્યારે? એને બતાવવાની જરૂર પડતી જ નથી, કારણ કે બીજું બતાવે છે પણ ખબર પડી ગઈ કે એ શું કરી રહ્યો છે. બીજાનું બતાવવામાં એની ખબર પડી રહી છે, બીજાની તો ખબર પડતી જ નથી પાછી. જયારે કોઈ વ્યક્તિ કહે ને કે આ તો આવો છે, આ તો આવો છે, આ તો આવો છે, એની તો ખબર પડતી જ નથી, કારણ કે એ તો ક્યાં હશે કોને ખબર, હશે કે નહીં એની કોને ખબર. પણ આ કેવો છે ખબર પડી રહી છે અત્યારે પ્રત્યક્ષ, કે કોઈની નિંદા ટીકા કરવા વાળો છે. સાચી વાત. બહુ લાંબો પુરસાદ જે છે. આના માટે તો એકાંતમાં ગયા વગર છૂટકો નથી. વ્યવહારની તમારી જવાબદારી હોય, ફટાફટ પૂરી કરી લાગી જાઓ. ભવિષ્યનો વિચાર કર્યો હોય તો, કારણ કે જેને ભવિષ્યનો વિચાર નથી કર્યો એના માટે પછી અત્યારે બધું જલસા છે, એને કઈ કઈ કરવાની જરૂર નથી. પણ જે ભવિષ્યનો વિચાર કરે છે, ભૂત ભવિષ્યનો શાસ્ત્રમાં ભૂત ભવિષ્યને નહીં જો, વર્તમાનને જો. વર્તમાનને તમે ભૂત ભવિષ્યનો એક વખત વિચાર આવ્યો હશે ત્યારે તમે વર્તમાનમાં સ્વભાવમાં લીન થશો કે ભાઈ મારું અનંત કાળનું પરિભ્રમણ થઈ ચૂક્યું છે, હવે અનંત કાળ સુધી ભવિષ્યમાં પરિભ્રમણ નથી કરવું, એટલે હવે આપણે આ કરવું છે. તો એ ભાવોથી એ થાકેલો હોવો જોઈએ કે આ ભાવોનું ફળ સંસાર પરિભ્રમણ છે. ભાવનો થાક લાગે ને તો એ ભાવથી છૂટે. એને થાક ક્રિયાનો લાગે છે, ક્રિયાનો થાક લાગે છે એટલે ક્રિયાને છોડવાની વાત કરે છે. કે બેઠા બેઠા થાકી ગયા તો ઉભા થઈ ગયા, ઉભા થાકી ગયા તો પછી બેસી ગયા, એ ક્રિયાનો થાક લાગ્યો. કે ખાઈ ખાઈને પેટ ભરાઈ ગયું તો ખાવાનું છોડી દીધું, એ ક્રિયા. પણ ત્યાં ભાવોમાં એટલે ભાવોથી થાક નથી લાગ્યો, કે આ ભાવ જે છે એ મને દુઃખ આપનારા છે, આકુતા ઉત્પન્ન કરનારા છે, કષાય વધારનારા છે. આ ભાવોથી હું છૂટું એવું જોઈને લક્ષ્યમાં આવે તો જ એનાથી પુરુષાર્થ વધે. હા, જેણે ઇન્દ્રિયોને જીતી તેને જીતેન્દ્રિય જીન કીધા. એમાં એ કીધું છે કે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ જેમને ટળ્યો એ જીતેન્દ્રિય જીન છે. મહાવીર ભગવાનની પૂજામાં આવે છે કે યદ્યપિ યુદ્ધ નહીં કિયો નાહી રખે અસી તીર, પરમ અહિંસક આચરણ તદપી બને મહાવીર. મહાવીર ભગવાને ન તો યુદ્ધ કર્યું, ન તો પોતાની પાસે તલવાર કે તીર કે એવા કોઈ શસ્ત્ર અસ્ત્ર રાખ્યા. યદ્યપિ યુદ્ધ નહીં કિયો નાહી રખે અસી તીર, પરમ અહિંસક આચરણ તદપી બને મહાવીર. અહિંસક આચરણ હોવા છતાં પણ પોતે મહાવીર થયા. કે બંને ભાવ નીકળી ગયા, મારવાના અને બચવાના. બે ભાવ, બચાવવાના નહીં, મારવાના અને બચવાના. બચવાના ભાવ ના હોત તો પછી કાનમાં ખીલા ટોકે તો ભાગી જાત કે ભાઈ કે જે ઉપદ્રવ થતા ત્યાંથી તે છોડી જતો એ જગ્યાએ ત્યાં જ જમાય રહે. બચવું તો છે જ. યુદ્ધના મેદાનમાં એ યોદ્ધા પોતાની પાસે બે હથિયાર રાખે, એક તલવાર અને એક ઢાલ. તલવાર મારવા માટે અને ઢાલ બચવા માટે. મહાવીર ભગવાન તલવાર લઈને પણ નીકળ્યા નતા અને ઢાલ લઈને પણ નીકળ્યા નતા, કારણ કે કોઈને મારવા પણ નતા અને મારે કોઈ તો બચવું પણ. એ જ પરમ અહિંસા છે. બીજાને મારવાના ભાવમાં દ્વેષ છુપાયેલો છે અને બચવાના ભાવમાં રાગ છુપાયેલો છે. જીવનનો રાગ.
અને ત્યાં મારવામાં પણ પાછો રાગ તો ગર્ભિત છે જ પાછો, કારણ કે એને શું કામ મારવો છે? સાપ નીકળ્યો, સિંહ નીકળ્યો, એને કેમ મારવો છે? કારણ કે પોતે જીવવું છે, પોતાને બચવું છે. બચવાનો ભાવ જ નીકળી જાય તો છે જ નથી, આગળનો ભાવ તો રહેતો જ નથી. એ જ અત્યારે આપણે સમૂહમાં કેમ રહીએ છીએ? રાત્રે 12 વાગે અહીંયા આપણે રસ્તા પર હોઈએ, આપણને ભય નથી લાગતો, કારણ કે આપણને ખબર છે કે આટલા બધા લોકો આજુબાજુમાં છે. એમ આપણે એના કારણે પોતાને સુરક્ષિત માનીએ છીએ. અત્યારે હું અહીંયા મને ભય કેમ નથી લાગતો કે તમે છો આ બધા છે આજુબાજુમાં, એટલે ભય નથી લાગતો. અહીંયા નહીં તો માનો કે 2 બિલ્ડિંગ છોડીને 5 બિલ્ડિંગ છોડીને ક્યાંક ને ક્યાંક તો કોઈ ને કોઈ તો છે. હવે બિલકુલ વન જંગલમાં પોતે બેઠા હોય ત્યાં ભય લાગે છે આપણને. કેમ? કારણ કે ત્યાં એમ લાગે છે કે આ આજુબાજુમાં તો કોઈ નથી. અત્યારે એમ વિચાર આવે કે મારા ઉપર કઈ કષ્ટ પડે, કઈ પ્રોબ્લેમ આવે તો આજુબાજુમાં બધા છે, કોઈ આવશે. અને જ્ઞાનીએ એ અનુભવી લીધું કે જયારે તકલીફ આવે છે ને ત્યારે આજુબાજુ વાળા કોઈ કામમાં આવતા નથી. તો જયારે કોઈ કામમાં આવતા નથી તો પછી એની પાસે રહેવાથી હવે કઈ લાભ નથી. એટલા માટે હવે નીકળી જાવ, કારણ કે હતા તો એ કઈ કામના હતા, તો પછી હવે એ ઉલટા નુકસાન કરવા વાળા છે, કારણ કે હેરાન કરશે. કઈ જયારે હું સાધના કરીશ ત્યારે આવશે ને પૂછશે શું કરો છો, કોનું ધ્યાન કરો છો, ને ક્યારથી ધ્યાન કરો છો, ને કેવી રીતે થાય, ને મને વિઘ્ન કરવા વાળા બનશે. એટલા માટે એને છોડીને પણ નીકળી જાય છે. એટલે એક ભય નામનો જે દોષ છે, એ ભય સંજ્ઞા જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી એકાંત એને ન રૂચે. નિર્ભય થયો એ જ નિસંગ થયો, અને જે નિશંક થયો એ જ નિર્ભય થયો. નિશંક થઈ ગયો. નિશંક એટલે હવે કોઈ પ્રકારની શંકા નથી રહી. કેવી શંકા? કે હું આત્મા છું એ વાતમાં હવે એને શંકા નથી રહી. આ શરીર મારું નથી એ વાતમાં એને શંકા નથી રહી. એટલા માટે જ હું આત્મા છું અને શરીર નથી એવી દ્રઢતાના બળે એ ગુફાઓમાં વનમાં એકાંતમાં રહે છે. એ દશા પણ નેચરલ છે. જગતને એ પણ આશ્ચર્યજનક દશા લાગે, કારણ કે એનાથી થતું નથી. અજ્ઞાનીઓને જ્ઞાનીની દશા દેખીને આશ્ચર્ય થાય કે આ પ્રાણીઓ ખાવા માટે આવે છે એમના શરીરને, સાધુના, તો પણ બચાવતા નથી એવું લાગે. અને જ્ઞાનીઓને એમ થાય કે આ શરીર અજ્ઞાનીનું નથી પણ અજ્ઞાની બચાવવા જાય છે. આ શરીર માટે આજ તો આટલું કરે છે, કારણ કે પછી એ દશા નેચરલ થઈ ગઈ. પોતે ભૂતકાળમાં એ દશામાંથી અજ્ઞાન દશામાંથી પસાર થયા છે. એટલા માટે અજ્ઞાનીને જેવી જ્ઞાનીની દશા આશ્ચર્યજનક લાગે છે, એવી રીતે જ્ઞાનીને અજ્ઞાનીની દશા આશ્ચર્યવાળી નહીં લાગે. ખબર છે આ દશામાંથી હું નીકળ્યો છું. હા, એટલે જ્ઞાની જગતના દરેક સ્વરૂપને જેમ છે તેમ એને જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહી શકે છે, જોઈ શકે છે. જીતેન્દ્રિયનો અર્થ ઇન્દ્રિયોને જીતવી. હવે ઇન્દ્રિયોને જીતવાનો અર્થ એ નથી કે ઇન્દ્રિયોમાં કંઈક તોડફોડ કરવી, આંખ ફોડવી, કે કાનમાં ખીલા ઠોકી દેવા, કે નાક કાપી નાખવું, કે એમ નહીં. 5 ઇન્દ્રિય તો હોય. હવે આંખેથી અહીંયા કીધું મારે ઇન્દ્રિયોને જીતવી છે, તેને આંખ ફોડી નાખીને કાને તો તોડી નાખ્યા, તો બસ હવે શું જીતવાનું છે? કારણ કે શાસ્ત્ર વાંચવાના હતા, પ્રવચન સાંભળવાના હતા, એ બંધ થઈ ગયા. ઉલટી સાધના જે કરવાની તે સાધના પણ અટકી ગઈ. અને એ તોડી ફોડી નાખવાથી પણ વિકલ્પો ક્યાં ટળી જાય છે? સુરદાસનું જે આવે છે ને હિન્દી કવિ
સુરદાસ. એ કઈ સુરદાસ હતા નહીં, એ તો દેખાતું હતું પેલા. એક સ્ત્રી, નગ્ન સ્ત્રીને જોઈ લીધી, નગ્ન દ્રશ્ય જોયું, ભૂલથી જોવાઈ ગયું ને વારંવાર એ જ યાદ આવે, એટલે પછી એમને આંખ ફોડી નાખી પોતાની. અરે આ આંખ થકી મારાથી આવું જોવાઈ ગયું, એમ આંખ થકી મારે આવું બધું જોવાઈ ગયું. ચિત્ર દ્રશ્ય જે આવે, દ્રશ્ય ના ભૂલાણું, એના વિચારો ના ભૂલાણા. એ આંખ ફોડી નાખ્યા પછી જે દ્રશ્ય જોયું હતું એના ઉપર એમણે 14,000 શ્લોક લખ્યા. દ્રશ્ય તો ક્યારે દ્રશ્ય ભૂલાતા આંખ ફોડવાની જરૂર જ વસ્તુને હટાવી દો તમે, વસ્તુ થોડી હટી શકે. દિમાગ માંથી વિકલ્પો ક્યાં ચડ્યા? એનું જે છે વર્ણન તો અંદર જ છે ને, પડેલું છે. તો શાસ્ત્ર રચાયું અને આટલા શ્લોકો રચ્યા, નહીં તો કેવી રીતે રચ્યા હોય? એટલે ઇન્દ્રિયોને તોડવા ફોડવાથી વિકલ્પોનો અભાવ નથી થતો, જાગૃતિ થઈ ગયો, દ્વેષ ભાવ થઈ ગયો ને. અને એને જ તે હવે ધર્મનું અંગ માની લે કે બસ આ ફોડ્યું જોવાનો મોહ છૂટ્યો નથી. એ તો એક પ્રકારની એવી સ્થિતિ એવી આવી ગઈ છે, બાકી અંતરની વૃત્તિઓ ટળી ગઈ હોય એવું ત્યાં નથી. હવે એમ કે 40 વર્ષ સુધી સાધના કરી, 40 વર્ષની સાધના કર્યા પછી મહારાજ સાહેબ તરીકે રહ્યા, અને પછી બસ હવે પેલા કે મહારાજ સાહેબ થયા પછી પણ અંદરથી વિકાર તો ટળ્યા નતા. એવું નથી કે જે સમયે દીક્ષા લઈ લીધી એ સમયે આત્મામાંથી કામ વિકાર ભાવ જ ટળી ગયો હોય, એવું નથી. વિકાર તો પડ્યો છે, ખાલી બહારથી કપડા બદલી નાખ્યા. કપડા બદલી નાખવાથી વિકાર થોડો જતો રહ્યો. હવે એમ કે 40 વર્ષ સુધી પાળી અને હવે કે વિકાર નથી થતો, કારણ કે 40મા વર્ષે લીધી હતી, હવે 40 વર્ષ પાળી, 80 વર્ષના થતા 80 વર્ષે તો શરીરની સ્થિતિ જેવી થઈ ગઈ કે આમે તે ભાવ ન થાય. પછી હવે એને એમ માને કે આ દીક્ષાનું ફળ, 40 વર્ષની દીક્ષાનું ફળ એ છે કે આ ભાવ થતા અટકી ગયા. એ વૃત્તિઓ નથી ટળી, વૃત્તિઓ તો અંદર દબાયેલી પડી છે. આવતા ભાવમાં પાછું નવું શરીર મળશે ત્યારે ખબર પડશે. તો મોટા ભાગે એવું થતું હોય છે કે સાધનાનું ફળ વૃત્તિઓ દબાઈ જવાનું એ થતું હોય ને આપણે એને સાધનાનું ફળ માની લેતા હોય, એનું ફળ નથી. અસારતા એવી લાગે કે એમાં સુખ નથી, એને ભલી ભાંતિ જાણીને એને છોડે, એના સ્વરૂપને જાણે. એટલા માટે 24 તીર્થંકર માંથી 19 તીર્થંકર તો લગ્ન કર્યા હતા, 5 તીર્થંકર જ બાલ બ્રહ્મચારી હતા. કારણ કે એ વિકારને પણ જાણ્યો, વિકારને પણ સમજ્યો, વિકાર પણ કેવો છે. એવું નથી કે એના પ્રત્યે પણ નફરત કે ના હું તો આ નહીં જ જોઈએ, મારે ન જ જોઈએ. અને પાછું એવું નતું કે એ વખતે એમને એ બધી ખબર નથી સંસારના સ્વરૂપની. સમય દ્રષ્ટિ તો હતા જ 24 તો પણ કારણ કે અંતરમાંથી એ સંબંધી એ જાણે છે, પણ એમાં એ પણ જાણે છે કે રાગનું દમન નથી કરવાનું, ઇન્દ્રિયોનું દમન નથી કરવાનું. આ ઇન્દ્રિય દમન થઈ જશે. આપણે તો ક્રિયામાં ઇન્દ્રિય દમન જ થાય છે. ભાઈ કે આ ઉપવાસ નથી કરવો, ગમે તેમ શરીરને આપવું જ નથી આવે, કોઈ પણ સેવા નથી આવે, મરી જવું તો પણ નહીં આપવા, આ શરીર નહીં આપવું. આ દમનનો જે વિચાર છે ને કે તો ભોગનો વિચાર ગમે તેટલું આપી રાખો કે અહીંયા આનો વિરોધ થઈ ગયો, કઈ નથી આપવાને, કે તો એને પોષો કે એને દબાવો. અત્યારે આ જ થાય છે આપણા થકી જે થાય છે ક્રિયામાં લગભગ. વૃત્તિમાંથી નથી છૂટતું, વૃત્તિમાંથી છૂટે તો જ કામ એ સમજણ વગર ના થાય. ચિંતન ને સમજણ બને જોઈએ વૃત્તિમાંથી છોડવા માટે.
એનું ફળ શું છે એ એને દ્રષ્ટિમાં હોવું જોઈએ કે આનું ફળ વિતરાગતા છે. આજે પણ વ્રત તપ કરવું એનું ફળ વિતરાગતા છે. ગઈકાલે અમદાવાદમાં મારું વ્યાખ્યાન હતું. ત્યાં એક ભાઈએ મને કીધું કે મેં એક ઉપવાસ ચાલુ કર્યા, વર્ષી તપ ચાલુ કર્યો અને પછી મારી પત્નીને ખબર નથી એવી રીતે મેં ચાલુ કર્યું, કીધું નતું. 4 મહિના પછી ખબર પડી, પત્નીએ ગુસ્સો કર્યો એટલે પછી છોડી દીધું, પતી ગયું બધું. આજથી કે 2-3 વર્ષ પહેલા જ કર્યું હતું. પણ કે અત્યારે 1,81,00,000 બંગલો લીધો. મને તો એમ જ લાગે છે કે વર્ષી તપ 4 મહિનાએ કર્યું ને એનું ફળ જો આ મળ્યું, કે જો ખરેખર જો વર્ષી તપ પૂરું થયું હોત ને તો હજી સર કે આવું હોય કે ન હોય મારે અજ્ઞાનતા છે. મેં કીધું કે તમે જે કયા લક્ષ્ય સાધના કરી હતી, એક વર્ષી તપ કરવું છે ખરેખર કે મારા અંદર એવો કોઈ ભાવ નતો. આ તો અત્યારે એવો વિચાર આવે છે કદાચ એવું તો નહીં હોય ને કે એનું જ ફળ આ મળી ગયું હોય. આદિનાથ ભગવાનનું જે વર્ષી તપ હતું એ વર્ષી તપમાં આદિનાથ ભગવાનને પારણાની તારીખ દેખાતી નથી. તો રોજ લેવા જતા ને ગોચરી, પારણાની તારીખ નથી દેખાતી. અહીંયા તો પહેલા એ પ્રીફિક્સ છે કે આ તારીખે પારણું છે જ. તેના આયોજનો પણ છે. અહીંયા તો એ કીધું કે અંતરની પરિણતિ એવી નિર્મળ થઈ હોય કે તમને આગળની તારીખ ખબર નથી. જે રીતે પરિણતિ અંદરની નિર્મળ રહેશે એ રીતે આહાર નહીં થાય. અને પરિણતિ વિકલ્પ ઉઠ્યો તો આહાર લઈ લીધો, પતી ગયું. આના કારણે કીધું એક વસ્તુ છે કે તમે સમાજના અંદર ધર્મી તરીકે નહીં કહેવાઓ. લોકો તમને એમ જ માનશે આ શું ભૂખ લાગી ત્યારે ખાઈ લે છે, ભૂખ નથી લાગી ત્યારે નથી ખાતા, ને આવું કરે છે. ન ખાય ત્યારે 4 દિવસ સુધી ન ખાય, ખાવા બેસે ત્યારે દિવસમાં 3 વાર ખાય. તમારા પર સ્ટેમ્પ નહીં લાગે ધર્મીનો. કોઈ તમને ધર્મી તરીકે એક્સેપ્ટ કરવા તૈયાર નહીં થાય તમારી આવી દશાના કારણે, આવી સ્થિતિના કારણે. પણ તમારે જો એનો તે ત્યાગ કરવાની તૈયારી હોય કે જે મારે ભોજનનો ત્યાગ કરવો છે એ રીતે આ નામનો ત્યાગ કરી દેવો છે. લોકો શું માનશે એને ના હોય તો પછી સવાલ જ નથી ને. માન કશા એને પોષવાનો તો સવાલ જ નથી. કોઈ શું છે શાના માટે? પેલા પૈસા કમાઈને હું કરોડપતિ છું એનું માન પોષવું હતું. હવે પછી 1 કરોડ રૂપિયા છોડી દીધા ને દાનમાં આપી દીધા ને હવે એનું માન પોષવું. તો પેલા મારી પાસે છે એનું માન, અને પછી હવે મેં ન રાખ્યા એનું માન. હોવાનું પણ માન ને ન હોવાનું પણ માન. ત્યાં તો ખરી એક આધાર બદલ્યો એને માનનો, માન લેવા માટેનો. આ બધું કીધું ભ્રમ છે, આવી રીતે માનવું નહીં. મેં એમને એની એક ચર્ચગેટની સ્ટોરી બતાવી. પેલી છોકરીઓ, જે જુવાન છોકરીઓ મારી પાસે ભણતી, એક 19 વર્ષની, એક 22 વર્ષની, કેટલા 8 વર્ષ પહેલાની. અને એવી રીતે એનું લગ્ન જ નતું થતું. 22 વર્ષની થઈ, 2-3 વર્ષથી તો શોધતા હતા, મળતું નતું ક્યાંય. 3 વર્ષ મારી પાસે ભણી, 25 થયા. પછી મેં કીધું, મેં તો એક કામ કરો, 28 કરો, કામ થઈ જશે તમારું. 28 કરી અને 28 કરીને પારણું રાખ્યું. એટલે બધા લોકો પારણામાં આવ્યા. ખબર પડી કે આ ભાઈની દીકરી તો આટલી ધાર્મિક, 28 કરી. 3 મહિનામાં માંગવું આવી ગયું. જેક મંગની ને ફટ શાદી, ફટાફટ પકાવી નાખ્યો. બસ બધા માની બેઠા. 28 કરવાથી પતે. છેલ્લા 6 વર્ષથી એની બેન 28 કરે છે. અત્યારે 28 વર્ષની થઈ ગઈ, નાની. ઠેકાણું નથી. કેટલી થયો કે 6-28 દર વર્ષે. અને એના ઉપરથી મેં ખાલી તો ખબર હતી, પણ આને પ્રૂવ કરાવું હતું પ્રેક્ટિકલી કે જો આનું નામ કરમના ઉદય.
તમે એ ભ્રમમાં નહીં રહો કે આ એક અઠ્ઠાઈ થી તમારો અઠ્ઠાઈ આના માટે હોય છે કે એ દિવસે કીધું તો તમે ન માનત કે આ તપસ્યાનું ફળ આવું નથી, પણ હવે તમને ખબર પડશે. એ વખતે તો બહુ જ માની લીધું કે બસ, પણ જયારે બીજીનો વાર આવ્યો ત્યારે ખબર પડી. તો પહેલીમાં પણ હવે ગડબડ થવા માંડી, કારણ કે એ લોકો એવા સમજી ગયા કે આ અમારી સાથે આવી બનાવટ કરીને જ આ હાથી લાગે છે, એટલે આને પાછી મોકલો. હવે ઝઘડો થાય ત્યારે તરત જ એ કે સર કે આવું આવું થઈ જાય, ક્યારેક મને મારા હસબન્ડ સંભળાવી દે છે આવું કે ખરેખર અમને આવી રીતે પકડાઈ દીધી છે. કોઈ પણ તપસ્યાનું ફળ લૌકિક પ્રયોજનની સિદ્ધિ સાંસારિક સુખની કામના નથી. એ તો સહજ પુણ્યનો એવો બંધ થાય અને એવો સહજ ઉદય આવે, એનું એકાઉન્ટ જ્ઞાની રાખતા નથી પોતાની પાસે કે કેટલા તપ કર્યા, કેટલા વ્રત કર્યા અને કેવા પુણ્ય બંધાણા. અને આ તો કીધું કોઈ એવા પુણ્ય બાંધ્યા કે એના કારણે તમને આ બંગલો મળ્યો, પણ આવી માન્યતા જે છે ને એના બળ ઉપર તો બંગલો જવાનો છે તમારો, ધ્યાન રાખજો. કારણ કે એના કારણે તો ઘોર પાપ બંધાય છે, મિથ્યાત્વનું ઘોર પાપ બંધાય છે કે આના કારણે આમ થયું એમ માન્યું. છેલ્લો પ્રશ્ન એમનો હતો, आप मुझे बताइए कि अब 28 करना चाहिए कि नहीं करना, अब मेरे को वर्षी तप करना चाहिए कि नहीं करना चाहिए. આટલું કીધું તો હજી છેલ્લે તો રહી જ જાય છે, કારણ કે હજી ખબર નથી પડતી, નિર્ણય નથી લઈ શકતા. આખી જિંદગી એ જ સાંભળ્યું હોય છે કે વર્ષી તપ આટલી મહિમા સાંભળી હોય, એક પળમાં પછી એને છોડવું અઘરું પડે છે. કે અમે તો શાસ્ત્રોમાં આટલી મહિમા ગાય છે કે આને આટલા વર્ષી તપ કર્યા, આ આંબીલનું ફળ આ છે ને આ ઉપવાસનું ફળ આ છે, શાસ્ત્રોમાં મહારાજ સાહેબો જ કહે છે આટલા મહિના સુધી જે બતાવે છે તો આમાં થઈ ગયો ને એ આમાં એ જ લલચાપણું થઈ જાય છે, પાછું ત્યાં લોભ આવી જાય છે ત્યાં કે ભાઈ આને મહિનાને એવું થયું હતું તો આપણે પણ આંબીલ કરીએ કે બીજું કરીએ. સિદ્ધ ચક્રનો પાઠ કરાવ્યો ને એના કારણે કોડ દૂર થયો, નમલ જલ ને છાંટ્યો ને છાંટા કે દૂર થઈ ગયો. કોઢને થવા માટે પણ એટલી લોંગ પ્રોસેસ જોઈએ અને મટવા માટે પણ લોંગ પ્રોસેસ જોઈએ. એ ઇન્સ્ટન્ટ નથી મટતો, ઇન્સ્ટન્ટ થતોય નથી. એના શરીરના અંદર પરમાણુ એવા હોય કે થવા માટે તેનો ચેન્જીસ થાય છે, એ પણ ક્રમે ક્રમે થાય છે. આ તો કોઈ પુણ્ય પહેલેથી ચાલુ થઈ ગયા હતા, ધીરે ધીરે આ તો એને એક બે ઘટનાને જયારે સાથે જોડી દીધી ને એના કારણે. અને અજ્ઞાનીની એ વૃત્તિ છે, રાવણ નરકમાં ગયા. કેમ નરકમાં ગયા? સીતાનું હરણ કર્યું એટલે નરકમાં ગયા. તો એક ત્યાં નરકની ઘટના ને એક જીવનની ખરાબમાં ખરાબ પાપની ઘટના, બે ઘટના. આના કારણે ખાલી નરકનું કારણ એક જ થઈ ગયું. આખું જીવનમાં બીજા કેટલા શુભ અશુભ પરિણામો પરિણતિ એ કશું જ નહીં, બસ સીતાનું હરણ કર્યું એટલે નરકમાં ગયા. અત્યારે તો જોવા જઈએ તો એક માણસ બીજી જગ્યાએ જાય નરક સિવાય મૃત્યુ તો અંદર ની પડે છે. એના સીધાને હાથ પણ નથી લગાવ, અહીંયા તો બધું જોવા જઈએ એનું પાપ ને કમ્પેરિઝન કરવા જઈએ તો શું છે? કશું નથી, એનું પાપ તો કઈ નથી. છોડવા પણ ત્યાં થયું, એના માનકસા માનકસા માટે નહીં છોડી, પછી એને એના પ્રતિ કઈ તો રહ્યો જ નતો, રાગ તો મટી જ ગયો હતો. એટલે એ જ કે આ જીવનનું બસ ઊંચામાં ઊંચી તપસ્યા એ કે આ 4 મહિનાનું વર્ષી તપ. એને 4 મહિનાનું કર્યું, 4 મહિનાનું વર્ષી તપ અને જીવનને ઊંચામાં ઊંચો લાભ કે 1,81,00,000 નો બંગલો, બસ બે ને ભેગું કરી નાખ્યો. આનું ફળ આ તો નજરની સામે દેખાયેલા કર્મ છે. બાકી ભૂતકાળના અનંત ભવના જે કર્મ છે એ બધા કર્મના ફળ, એ પુણ્ય, એ પાપ, એ બધાનો હજી વિચાર નથી આવતો. એટલા માટે આટલામાં અટકી ગયા, કુવાના દેડકાની જેમ કે કર્મ આટલા જ છે. કર્મ તો ભવના બાંધરા પડ્યા છે, એ બધા યાદ નથી આવતા. અને એ જે ભવની જેને ખબર છે એ જે જાગૃતિ રાખી શકે છે. હવે આ મુનિ અવસ્થાના અંદર તો ત્યાં કેટલી તપસ્યા ને કેટલી સાધના કરી હતી મુનિરાજ ઋષભદેવે. તો એકેન્દ્રીય જીવનો પણ ઘાત કરતા નથી, પૂરી રીતે મહાવ્રતનું પાલન, પૂરું
ભાવલિંગી સાધુનું આચરણ, અને તો એક ટાઈમની રોટલી કેમ ન મળે? એ ભવના કોઈ કર્મ થોડા હતા, એ તો પૂર્વ ભવના હતા, ભવના હતા. એ તો જે ભાવનો વિચાર કરે તો બસ એમ માની લે. પછી એ ભાવમાં ખેતી કરવાનો ઉપદેશ આપ્યો હતો ને, ખેતી શીખવાડી હતી, બસ એના કારણે આવું થયું. કારણ કે આગળના ભાવનો વિચાર નથી કરતા એટલે બસ આ ભૂખ્યું રહેવું પડ્યું, કારણ કે ખેતીમાં પાપ થાય ને એમણે પાપનો ઉપદેશ આપ્યો હતો. અરે એનું તો એ ફળ હતું જ નહીં. એ તો ભગવાનની મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ આવ્યું કે આનું ફળ હતું. એ તો જે પૂર્વ ભવનું હતું, બળદને જયારે મોઢામાં બાંધ્યું હતું ને એ ભૂલી ગયા, એનું ફળ હતું. તો એ તો બેનું કનેક્શન અલગ ભૂતકાળના કર્મ સાથે છે. ઉદયના સ્વરૂપને પણ, કર્મની થિયોરીને પણ આપણે મન ફાવે ને એમ લેતા થઈ ગયા. એના કારણે થઈને કર્મની થિયોરી ભણવાનું પણ જે ફળ મળવું જોઈએ મળ્યું નહીં. હવે કર્મની થિયોરી ભણીને પણ કર્મ જ પાછા બાંધ્યા. લિંક ખોટો જોડે, લિંક ખોટી જોડી નહીં. કોઈ કીધું કે તમારા પ્રવચનમાં કેટલા લોકો બેસે? ક્યાંક એક બેસે, ક્યાંક 100 બેસે, ક્યાંક 1000 પણ બેસે. 1000 બેસે તો એવા જ પ્રવચનો આપવા કે જે 1000 બેસે. પુણ્ય તો એટલું વધારે બંધાય તમારે. એક બેસે ત્યાં ઓછું પુણ્ય બંધાય, 10 બેસે ત્યાં વધારે બંધાય. એટલી વધારે પ્રભાવના થઈ એટલે વધારે પુણ્ય. જૈન ધર્મની પ્રભાવના વધારે લોકોમાં કરી એટલે વધારે પુણ્ય બંધાય. કીધું આ તમે હજી કર્મની થિયોરી સમજ્યા જ નથી. સામે કેટલા લોકો પ્રવચન સાંભળે છે એના કારણે પુણ્ય પાપના બંધ નથી થતા, પુણ્યનો બંધ નથી થતો. મારા પરિણામ કેવા છે એના બળ ઉપર એ પુણ્યનો બંધ થાય છે. મને તીર્થંકર ભગવાન સમૂહ શરણમાં ધર્મનો ઉપદેશ આપે છે. એ તત્વનો ઉપદેશ આપતી વખતે કરોડો જીવોની ઉપસ્થિતિ છે, શ્રોતા કરોડો છે અને વક્તા એક જ છે. એક એ વક્તા ઉપદેશ આપનારા. અને જ્યારે મહાવીર ભગવાન સિંહની પર્યાયમાં હતા ત્યારે ચારણ રિદ્ધિધારી 2 મુનિરાજ આકાશમાંથી નીચે ઉતરીને તત્વોનો ઉપદેશ આપે છે. ત્યાં પ્રવચન ઉપદેશ આપનારા 2 છે અને સાંભળનાર એક જ છે. હવે ત્યાં જો કે ત્યાં ભગવાન એક ઉપદેશ આપનારા, સાંભળનારા કરોડો જીવ. અહીંયા ઉપદેશ આપનારા 2 અને સાંભળનારા તો એક જ છે. અડધો એટલે આમાં અડધો ભાગે આવ્યા. તો પણ એ તીર્થંકર ભગવાનને એક પણ પુણ્યનો બંધ નહીં, અંશે પણ બંધ નહીં. આટલા શ્રોતા છે ને તો પણ. અને અહીંયા 2 વક્તાની વચ્ચે એક શ્રોતા છે તો પણ તીવ્ર પુણ્યનો બંધ, ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ મુનિને. કેમ? કારણ કે તીર્થંકર ભગવાનને કરોડો જીવોને ઉપદેશ આપવાનો રાગ નથી. અને જેને રાગ ન હોય એને પુણ્ય બંધ નથી. રાગ આ મુનિઓને છે, ભલે 2 એક શિષ્ય માટેનો પણ. એ રાગ જ્યાં છે અને જેટલો રાગ ઉત્કૃષ્ટ છે એટલો પુણ્ય બંધ ઉત્કૃષ્ટ છે. ક્વોન્ટિટીની સાથે મતલબ જ નથી. ક્વોન્ટિટી તો ભલે ગમે એટલી હોય. દસ સાધુને તમે આહાર આપ્યો કે 1 સાધુને આહાર આપ્યો કે 100 સાધુને આહાર આપ્યો, તમારા ભાવથી પુણ્ય બંધ છે. 100 ને આપવાથી વધારે પુણ્ય થોડું બંધાય છે. નહીં તો જેનો પુણ્યનો ઉદય એવો હોય નહીં કે જેને સાધુનો યોગ થાય ને આહાર દાન આપી શકે એવું પુણ્ય ન હોય, ઉદયમાં એવું ન હોય તો શું? પણ એના ભાવ ઘણા હોય તો એ પુણ્ય ન બાંધી શકે, એને પાપ જ બંધાય. એનું તો કરતા છે. તીર્થંકર પ્રકૃતિ નામનું જે પુણ્ય છે, તીર્થંકર બંધ થાય છે. તીર્થંકર પ્રકૃતિનું નામ કર્મનું જે પુણ્ય બંધાય છે એ આના બળ ઉપર જ બંધાય છે.
કે દરેક જીવને પોતપોતાની ભાષામાં હું સમજાવું, એવો રાગનો ભાવ છે. તમને અંગ્રેજી આવડે છે, તમને જર્મની આવડે છે, તમને ફ્રેન્ચ આવડે છે, તમને ઇન્ડોનેશિયન આવડે, કોઈને મલાઈ આવડે, બધાને આને એની ભાષામાં સમજાવો, આને એની ભાષામાં સમજાવો, આને એની ભાષામાં સમજાવું, આવો ભાવ આવે. જાનવરને જાનવરની ભાષામાં સમજાવું, આને બધા જીવોને એની ભાષામાં, પણ આવડતી નથી ભાષા. પણ ભાવ એવો છે અંદરનો, અને આના બળ ઉપર એવું પુણ્ય બંધાય છે, તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. અને એના કારણે ભવિષ્યમાં જયારે તીર્થંકર ત્યારે ઓમ ધ્વનિ નીકળે છે, બધા પોતપોતાની ભાષામાં સમજી જાય છે. એ ભાવના હતી ને એ ફળી ત્યાં. એ પણ કર્મ ભાવ ભાવ્યા હતા, એ ભાવનું કારણે કર્મ બંધાયા અને એનો ઉદય પણ આવ્યો. ત્યારે રાગ હતો, અત્યારે રાગ નથી. અત્યારે રાગ કર્મ પણ નથી, અત્યારે કર્મ પણ બંધાતા નથી. એ રાગ થી બંધાયા હતા, એ ઉદયમાં આવ્યા, એ ખાલી થઈ રહ્યા છે. ખાલી થઈ રહ્યો છે. એટલે આ પોતાના ભાવ ઉપર જ છે. આજે માનો તમારે કોઈ વસ્તુ કોઈને ખાવાનું આપવું છે, પણ કોઈ ખાવાનું લેવા વાળો નથી, તમને પુણ્ય બંધાય કે તમારો એ ભોજન પ્રત્યેનો જે રાગનો ભાવ જેટલા અંશે ટળ્યો છે, બસ એ પુણ્ય તમારું બંધાવાનું ચાલુ છે. કોઈ મળે ન મળે, તમારા અંદર એટલો એના સંબંધી રાગ તમારો કેવો છે, રાગ ટળ્યો, અશુભ રાગ ટળ્યો ને એટલો એમ. એટલે અહીંયા ક્રિયા તો વચ્ચે આવતી, ભાવમાં ક્રિયા વચ્ચે આવતી, ક્રિયા થાય કે ના થાય. હવે જો ક્રિયાની દ્રષ્ટિએ તો ખાલી ફિઝિકલી ક્રિયા જોશો તો ત્યાં કરોડો જીવોનો ઉપદેશ ને અહીંયા અંતરની રાગવાળી પરિણતિ ત્યાં છે ને અહીંયા રાગવાળી પરિણતિ વિતરાગી ભગવાનને નથી, પૂર્ણ વિતરાગ નથી. અને જો એવી રીતે એકાંતથી જ એવી રીતે કર્મ બંધથી મુક્તિ થવાતી હોય તો પછી એકાંતમાં ગુફાઓમાં, હિમાલયની ગુફાઓમાં મૌન બેસી જવા વાળા પણ જે છે યોગીઓ છે, તો કોઈને કઈ કહેતા જ નથી, સંભળાવતા નથી, કઈ નહીં. તો કહેવાય એને કોઈ પુણ્ય બંધાય નહીં, કઈ ન થાય. કોઈને ખરાબ શબ્દ કહેતા નથી, સારા કહેતા નથી, તો પાપે ન બંધાય, પુણ્ય ન બંધાય. અંદરમાંથી જે રાગ દ્વેષના ભાવ નથી ટળ્યા એના કારણે તો બંધાય જ છે, નિરંતર બંધાય છે. ત્યાં પણ એનું લક્ષ્ય ક્યાં છે, ખાસ પ્રયોજન એ કે બેઠા છે તો બેઠી વખતે સાફ કર્યું, પણ સાફ કરીને એ ચોખ્ખાઈ દેખાણી છે કે જીવોની હિંસા અટકી, બસ એટલું જ દેખાણું છે. એ કઈ વસ્તુને જોવે છે ત્યાં એ ખાસ મહત્વનું છે. જો એને ચોખ્ખાઈ દેખાણી છે તો પછી હજી પણ એને ક્યાંક ને ક્યાંક રાગ પડેલો છે, એવો અશુભ રાગ. સાધુ જંગલમાં જમીન ચોખ્ખી કરવા માટે નથી રાખતા, પોતાને પીછી રાખે છે તો જીવોની રક્ષા માટે. બસ જીવ હટી ગયો અને ત્યાં પછી કંકણ પથ્થર પણ એ જગ્યા ઉપર પડ્યા હોય તો બેસી જાય છે. એમ નહીં કે લાવો આનાથી હવે એને થોડાક સાફ કરી દઈને થોડું ચોખ્ખું કરી દઉં અને પછી બેસું, એના માટે નથી રાખતા. ઝાડુ માર્યું કે ભાઈ આ બધું સમજ્યા પછી પણ કોઈની બગડવાની ઈચ્છા નથી, પણ ભલું કરવાનો ભાવ આવી જાય છે. એ ત્યાં સમજાય છે કે ગુરુ તો આપણે કંઈ કરી શકતા નથી, કે એમાં કંઈ થવાનું નથી, પણ ભલું પણ નથી થવાનું એવી વાત ખ્યાલ છે, તો ત્યાં પાછી ભાવના આવી જાય છે. એ સહજ આવે જ શુભ રાગ છે ને, એ તો એટલે જ કીધું છે કે એવો ભાવ આવ્યા વિના રે નહીં. કારણ એ છે કારણ કે અત્યારે તમે સ્વરૂપમાં સ્થિર નથી, ત્યારે તમારે કોઈને કોઈ ભાવ વગરની દશા તો રહેવાની નથી, શૂન્ય નથી થઈ જવાના, વિચાર શૂન્ય નથી થવાના. એટલા માટે કોઈને કોઈ વિકલ્પ તો રહેવાના જ છે. અને અહીંયા તો કહે છે કે એટલા માટે ટોટરમલજીએ તો એટલું લખ્યું છે કે તમે આ કરવું જ. તમે અત્યારે શું કરશો? શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, તત્વનું ચિંતન કરવું, આ વ્રત તપ એ બધા જે ભાવો જે આવે છે હોય અત્યારે તો, કારણ કે અત્યારની ભૂમિકામાં આ બધું નહીં કરો શું કરશો? એમાં તત્વની વાત અત્યારે વાંચો છો, સાંભળો છો, તો એ નહીં કરો તો શું કરશો?
તત્વ વિચાર નહીં કરો તો શું કરશો? અને એ તત્વ વિચારને તો બહુ વધારે મહત્વ આપ્યું, કારણ કે એનાથી પરિણતિની નિર્મળતા થાય છે. એ તત્વ વિચાર જ તે તત્વનો નિર્ણય કરાવવામાં કારણભૂત બને છે, એટલે તત્વ વિચારની મહિમા બતાવી છે. અને ખરેખર જો હવે કરવાનો ભાવ અંદરમાંથી એમ થઈ ગયું, એવો પણ રાગ જયારે ટળી ગયો કે હવે એ પણ એના ઉદય અનુસાર જયારે થવાનું થશે, હવે એનો પણ મારે વિચાર નથી કરવો, ત્યારે પછી ઘરને પણ છોડી દઈશ કે હું જઈશ તો પછી આનું શું થશે? એ વિકલ્પ પણ જયારે ટળ્યો, જયારે ઉદયનું સ્વરૂપ જે જાણી લે છે ને, પછી એને તકલીફ નથી પડતી. અને પરિણતિમાં જયારે વણાઈ ગયું, એને કઠોરતા કે ભાઈ કોઈ જીવ મરતો હોય તો એને બચાવવો નહીં. કોઈ તો એમ કે છે ના બચાવવા જવો જ તે, અને કોઈ એમ કે છે બચાવવો જ નહીં. આ બેમાં એકાંત છે. બંનેમાં એકાંત છે. પોતે જેટલા જ સ્થાન પર ત્યાં જમીન પર બેસવાનું છે ત્યાં સાધના કરવા માટે, તો ત્યાં એ પીછીથી હટાવીને બેસી ગયા. ત્યાં પણ બે કારણ શું છે કે હું અહીંયા બેઠો, આમ સાફ કરીને બેઠો, તો અહીંયા આ થોડું દૂરનું સાફ કરું, કારણ કે કીડી મકોડા અહીંયા પાછું બેસી ગયું પાછા કરડી જશે. એટલા માટે સાફ કરે છે કે એ મરે નહીં, એના માટે સાફ કરે છે, કારણ કે એને દૂર કરવા છે. પણ દૂર પણ કોના કારણે કરવા છે? એ અંતરની પરિણતિ પોતે જ જાણે છે. હવે દૂર દૂર સુધીના સાફ કરો કે કેટલા એરિયા સુધી દૂર સુધી સાફ કરું? તમારે તો સાધના અહીંયા કરવી છે ને. જે ઉપાશ્રમમાં જોયું કે આ જગ્યાએ આખો ઉપાસ એનાથી આમ કરીને સાફ કરશે. અરે તમારે તો એક જગ્યાએ બેસીને સાધના કરે, તમે ત્યાં બેસી જાઓ, બસ. કેટલું સાફ કરવા જશો તમે? એક માણસ, 2 માણસ, 3 માં બધું સાફ કરવા તમે જશો પછી? ચાલો તમે જે જગ્યા પર બેસવું છે, બસ એ જગ્યા ઉપર બેસતી વખતે જ્યાં જીવ ન મરે, બસ એટલા માટે ત્યાં બેસી ગયા. ત્યાં તો ચોખ્ખાઈ પણ જોતી છે. પછી ચોખ્ખાઈની ત્યાં પ્રયોજન જ નથી એનું. ત્યાં બેસી ગયા, આટલું દૂરનું સાફ કરે, કારણ કે અડધો કલાક બેસવું છે, તો એક કીડી છે હવે ત્યાંથી અડધો કલાકમાં એ પહોંચવાની જ નથી, એટલા માટે દૂરનું કરી નાખ્યું સાફ. કે ચલો એ અડધો કલાક સુધી કોઈ જીવ અહીંયા સુધી આવી ન શકે, નાના જીવો. કેટલો દૂર સાફ કરશે? કેટલો સાફ કરાય? હા, એ કીધું કે તમે ઘરમાં રહો તો ઘરમાં તમે ચોખ્ખાઈ રાખવી. ઘરમાં તમે ચોખ્ખાઈનું લક્ષ્ય છે ને, ત્યાં પ્રયોજન ચોખ્ખાઈનું પણ છે. ખાલી જીવોની હિંસા ન થાય એટલું જ નહીં, કે ચોખ્ખાઈનું પણ છે. ત્યાં તમારે હવે નવી હિંસા ન થાય એનું તમારે ત્યાં ધ્યાન રાખવાનું છે ને, તમારે ત્યાં રહેવાનું છે. હજી જો ગંદુ રહેશે તો પાછા જીવો કેટલાય ઉત્પન્ન થશે, માખી મચ્છરે થશે ને પાછા જીવોની ઉત્પત્તિ થશે, પાછા મરશે ને પછી અહીંયા તો એ તમારે ત્યાં જે જગ્યા ઉપર બેસવાનું ત્યાંથી તો વિહાર કરીને જવાનું છે. પછી એને ચોખ્ખાઈ કરવામાં તમારે ક્યાં ટાઈમ બગાડવાનો છે? એટલે એ કીધું કે જે જીવ જેટલો વ્યવહારમાં જાગે છે એટલો નિશ્ચયમાં સૂતો છે. વ્યવહારમાં જાગે છે એટલો નિશ્ચયમાં સૂતો છે. જેટલું કામ એ પરફેક્ટલી વ્યવહાર કરીને કરે છે, એટલું જ એ સ્વભાવમાંથી હટી ગયું છે. આ વાત અહીંયા એક શંકર દોષમાં થઈ. હવે 212 નંબરનો પ્રશ્ન છે, ભાવ્ય ભાવક શંકર દોષ એટલે શું? નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ
નમો લોએ સવસાહું